જય જવાન, જય જવાન, ખેડૂત એકતા। મિત્રો, તમારે તો કાંઈ હજી કાંઈ સાંભળા કે ઇકો ઝોન કે એવું કાંઈ આવ્યું નથી, એટલે હકીકતે તમને કાંઈ બહુ આ વિષયની ખબર જ નથી, એમ કેવું તો કહી શકાય। પણ તમારા જ અહીંયા પાડોશીમાં ભેસાણ ને વિસાવદરમાં ઇકો ઝોનની જે તમને બધા માહિતગાર હશો કદાચ, એ આવી જ ગયું છે, બરોબર। તમારો વારો નથી એવો એ સારી વાત છે, પણ આ થાંભલામાં તો બધાયનો વારો આવવાનો છે, કારણ કે એ લોકોએ ત્યાં કચ્છના રણમાં એટલું બધું પ્રોડક્શન કર્યું છે પાવરનું કે બધે એને લાઈન નાખવી જ પડશે। આજ નહીં તો કાલ તમારો વારો આવશે, એ પાકી વાત છે। અત્યારે અમારે બાજુ ચાલુ થયું છે, પણ દિવસે દિવસે જ્યાં જ્યાં અમારી લાઈન કમ્પ્લીટ થઈ જશે પછી બીજી ક્યાંક લાઈન ચાલુ થશે, ત્રીજી લાઈન ચાલુ થશે, એમ હરવે હરવે બધે વારાફરતી બધાનો વારો આવશે। એ એક પાકી વાત છે આખા ગુજરાતમાં। અને કરોડિયાની આમ જાળી હોય ને એવું કરી નાખવાના છે, એટલી આ લોકોએ પાવર અહીંયા ઉત્પન્ન કરવાની સોલાર પ્લેટો જે લગાવી છે એ હિસાબથી એને બધે પાવર લઈ જવા માટે થાંભલા બધે નાખવા પડશે। એટલે આજ જેનો વારો નથી આવ્યો એ તમે બધા ઊંઘમાં છો। અમારી બાજુ જોવો ને તો મીટિંગ કરો તો આમ ભરાઈ જાય। શું કામ કે હજી તમને એ વસ્તુની ખબર જ નથી, બરોબર। હવે અમારી બાજુ ચાલુ થયું ને ત્યારે લાખ રૂપિયામાં થાંભલા કેટલા નાખી દીધા, એથી આગળ નાખ્યા ને 25,000માં નાખી દીધા, અને તોય દાદાગીરી કરી નહીં। પોલીસ પ્રોટેક્શન લઈ આવે, આ લઈ આવે, તે લઈ આવે, તમે 200 જણા હોય તો 500 પોલીસવાળા લઈ આવે, એવું બધું કરી અને ખૂબ દાદાગીરી બધા કંપનીવાળાએ કરી છે। પણ તમને હવે એનો અનુભવ જ નથી, એટલે તમને બહુ મગજમાં બેસે એવું નથી, પણ હકીકતે એ લોકો બહુ ખેડૂતોને હેરાન કર્યા છે। અને એ તો ધીમે ધીમે બધા જાગશું એટલે થશે। અમે આંદોલન ચાલુ કર્યું, અમે 40 જ જણા હતા, 40 જણાથી અમે આંદોલન ચાલુ કર્યું। ધીમે ધીમે ગામ અમારી સાથે જોડાણું, બાજુનું ગામ જોડાણું, પછી તો માની લ્યો કે અમારા આંદોલનમાં તો નવો જે પરિપત્ર આવ્યો, છેલ્લે એ લોકો 4 લાખ રૂપિયા જે થાંભલાને દેતા હતા એના 20 લાખે પહોંચી ગયા, તોય આપણે લેતા નથી। અને અમને તો નોખું પેકેજ આપતા હતા જેતપુરવાળું, તમે શાંત થઈ જાઓ, તમને નોખું તમે કેવી રીતે દઈ દી। પણ અમે આખા ગુજરાતના ખેડૂતનું ભલું કરવા નીકળ્યા છીએ, અમે ગદ્દારી કરવા માંગતા નથી। અમને જે મળશે ને એ જ ગુજરાતના ખેડૂતને મળશે। અમે અમારો પ્રશ્ન સોદો ક્યારેય નહીં કરી, એ વાત લઈને અમે નીકળ્યા છીએ। ખેડૂતનું સંગઠન બનાવવું છે। હવે તમારે અહીંયા તો શું એક થોડીક હજી મહેનત કરવી પડે એવું મને દેખાય છે, એટલે તમારે હજી અહીંયા ગામમાં માની લો કે તમે જાયગા કહેવાય મિટિંગ કરી એટલે, તો ગામ તમારું મોટું દેખાય છે। આમ તો શેરીમાં જેટલી શેરી હોય ને એટલી 4-5 છોકરાઓ ગોતો, નાના જુવાનિયા, એ અત્યારે વોટ્સએપ તો બધાય વાપરે છે, દાદાએ વાપરતા હોય, છોકરાએ વાપરતા હોય, એટલે એ વોટ્સએપમાં એ છોકરાઓને એક શેરીમાંથી 4 છોકરાઓ લઈ લ્યો, આખા ગામમાંથી પછી 3 જણા મેન થઈ જાઓ, એ 3 જણાને અમે અમારા ગ્રુપમાં લઈ લેશું। એટલે અમારે જે કાંઈ ગુજરાતના પ્રશ્ન આવશે તો એ 3ના એ ગ્રુપમાં આવી જશે। એટલે તમારો પછી જે 3 જણા હોય એમાંથી તમે ગામના ગ્રુપમાં નાખી દો, બરોબર। હજી આજુબાજુના ગામમાં સૂતા હોય તો તમારા સીમ શેઠના પાડોશી, વાડીના હાથે ખેતરના આપણા પાડોશી હોય તો એને એવા સમાચાર મોકલાવો। માની લો બાજુનું 5 કિલોમીટરનું ગામ હોય તો આપણી જ્યાં સીમ ભેગી થતી હોય ત્યાં એ લોકોને કે ભાઈ તમે કાલ આવ્યા નહીં, એ લોકો આવ્યા હતા, આપણા યુનિયન એક બનાવી, સંગઠન બનાવી ખેડૂત માટેનું, તો અમે આજે આવશું રાત્રે, બરોબર। સમાજવાડી હોય કે રામજી મંદિર હોય, ચોરો GXYZ એને અનુકૂળ જગ્યા જ્યાં પડતી હોય, એ માની લો કે અહીંયાથી આપણે 5 મોટરસાઇકલ લઈ જાય 10 જણા, એ લોકો 25-50 હોય, આપણે બે એકબીજા વાતની આપલે કરી અહીંયા આવું ગ્રુપ બનાવી, એટલે ધીમે ધીમે આખા પછી બીજું કામ લ્યો, અમે આવું જ કર્યું। અમે 40 જ જણાનું ગ્રુપ હતું, એમાંથી અમે રોજ રાતે 10 બાઇક લઈને નીકળી પડતા, બરોબર, કે હાલો આ 2 ગામ લેવાય, ત્યાં જઈ અને જેટલા ભેગા થાય એટલા 25 થાય, 20 થાય, કે કોકો ગામમાં તો એવું થાય કે અમે 20 જણા હોય નહીં 3 જણા હોય, પણ એક વસ્તુ લઈને નીકળ્યા હતા કે આ કરવું જ છે। અને અત્યારે અમે એમાં મહદઅંશે સફળ છીએ। અત્યારે અમે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખી દઈએ ને કે કાલ સવારે કલેક્ટર પાસે જવું હોય, એટલે અમે બધા અહીંયા અહીં કરતા હતા, બધા કે જે સક્રિય કાર્યકર કે એવા હોય અમારે બધા છે જેતપુરવાળા, પણ અમારે 10,000 માણસો કાલ સવારે ભેગા થઈ જાય। શું કામ કે અહીંયા હવે અમારું ગ્રુપ બની ગયું, આ બધું થોડુંક માથે પડ્યું એટલે જાયગા, એટલે તમારો વારો આવશે જ। અને આમાં આપણી માનસિકતા કેવી હોય, જનરલી તમારા ગામમાં લાઈન આવતી હોય ને તો કે મારા પાડોશીની આવે એમાં મને શું વાંધો, પણ એ પાડોશીની આવી તો કાલ તારો વારો હે,
એક પાડોશીને આ મૂકી નથી દેવાના. આ તો આની પાસે તો જબરું બધું એટલું પાવરનું પ્રોડક્શન છે અને આ તો હરામીના કોઈને છોડવાના નથી. અને આ આપણી સરકારે એને એવો ટેકો આપે છે કે એટલી દાદાગીરી કરે, આટલું કરે તોય આપણે યોગ્ય વળતર નથી આપતા. આખું તમારું ખેતર છીન ભીન કરી નાખવાના છે. જેથી તમારો વારો આવ્યો ને તેથી કાંઈ ખેતર જવા જેવા નહીં રહી એવા કરી દેશે. અમારે જ હમણાં કાલે જ એક બનાવ એવો બન્યો. અમારા ગામથી 15-20 કિલોમીટર ગામ એક લક્ષ્મીનગર ગામ છે, ત્યાં લાઈન નીકળી પછી આપણે જે બોર્ડર કરી હોય ને શેઠાની, ત્યાં એ લોકોએ ફેન્સિંગ વાડ કરી છે. હવે એને નાના બેને કનેક્શન છે ને, ઓલો વાયર ઊંચો છે, એ બે પકડે છે ને અહીંયા લેમ્પ થાય છે. હવે બોલો અહીંયા ઢોર વળી જાય કે માણસ અડી જાય. હવે એ કાલ ખબર પડી ને હવે અહીંયા મજૂર કામ જ નહીં કરે, પૂરું એ ભાઈને હાથે જ કરવું પડશે. અને હાથે કામ કરવું એ તો હવે આપણા માટે શક્ય નથી, કારણ કે આપણે કામ મૂકી દીધા. ઘણી જગ્યાએ તમારે જે હાલતું હોય, અમારે અહીંયા ચોથ ભાગાનું સિસ્ટમ હાલે કે ચોથા ભાગે અમે મજૂર ના આપીએ, પોતળી આવે ને નહીં. તમારે જે ટકા હાલતા હોય અમને બહુ આઈડિયા નથી. હવે એ લબાચાજ ભરી લઈએ કે ભાઈ આમાં શોર્ટ આવે, અમારા છોકરા વાંચે, એના નાના નાના છોકરા હોય, પાછા હોય 4-5, 1-2 હોય નહીં. એ છોકરું શોર્ટ થાય તો ઉપાધિ આપણે જ કરવાની મૂળ તો છેલ્લે. હવે અહીંયા કાલના જ વિડીયો અમારા કદાચ તમે ગ્રુપમાં કોઈ હોય તો કોઈ જોયા હોય તો આવ્યા હશે. કાલના જ આવ્યું લ્યો, અહીંયા લેમ્પ થાય. હવે છોકરું કાંઈ કડી જાય એને ન ખબર પડે, મરી જાય. હવે પછી ઉપાધિ તો આપણે જ કરવાની, આપણી વાડીએ થયું એટલે. અને આ લોકોને પછી બધું કાગળિયા કરાવીને જવા દેવા પડે. હું એમને જવા દે પછી હું આપણો વારો કાઢી નાખી. તો આપણે ખબર જ છે બધાને, ખેડૂતને. એટલે બધાએ જાગવું પડશે, સંગઠન બનાવવું પડશે. અને એવું સંગઠન બનાવો અત્યારથી. તમારે હજી આવ્યું નથી ને અહીંયા આટલી માહિતી તમારી પાસે પહોંચી, તમારે તો સારામાં સારો દિવસ કહેવાય કે હજી તમારે કાંઈ થયું નથી, ત્યાં માહિતીઓ આવવા માંડી તમારી પાસે. ગ્રુપમાં આવી જાવ એટલે બધી માહિતી તમારી પાસે આવશે, બરોબર? તો તમારે તો નવી લાઈનનું જ્યારે ડિક્લેરેશન આવશે ને, પેપરમાં નોટિસ આવે, બરોબર, ત્યાંથી જ તમે એની વાંહે પડી જાઓ કે જેથી કરીને આ બાજુ આવે જ નહીં. તમે અમારા ભાઈ છો, અમારે તો આવી જ છે. હવે અમારે તો જે માની લો કે થાંભલો એક નક્કી થઈ ગયો કે આ ભાઈના ખેતરમાં આવવાનો હોય, એ ભાઈના ખેતરમાં હવે ગમે એમ ધમપછાડા કરે થાંભલો તો આવવાનો જ છે. પણ બાકીની લાઈનમાં માની લો કે વળતર ઊંચું આપણે લેવું હોય, અથવા તો એ લાઈન ત્યાંથી નવી લાઈન રહી બિન ઉપજાઉ જમીન કે જે દરિયા કાંઠો કહેવાય, અમારી બાજુ રણ કાંઠો છે, કચ્છનું નાનું રણ રહ્યું, એ બધું એને સહેલું પડે. પણ એને જવું નથી. વળી એને બાવેડા કાપવા જવા પડે ને, તો શું આપણા ખેતરમાં હોય તો આપણે અમથાઈ બાવેડા નથી થવા દેવાના. એટલે એ મારા દીકરા હોશિયાર રખોપું આપણી પાસે મફત કરાવવા માંગે કે અહીંયા નાખો ખેતરમાં, એટલે રખોપું કરશે. કણબીની જાત એટલે હું આપણી ભોળી જાત. એટલે સંગઠન બનાવો. અને સંગઠન તમે અત્યારે તો તમારા માટે મોકો કહેવાય, હાઈ ક્લાસ કે હજી કાંઈ આવ્યું નથી તે પહેલાં તમે સંગઠન બનાવી નાખો ને, એટલે તમને ઘણો બધો બેનિફિટ મળશે, બરોબર? બાકી લડાઈ તો કરવી જ પડશે. આજ નહીં તો કાલ તમારો વારો આવશે જ. અમારે માની લો કે આવ્યું છે તો એ કાલ અમારું લાઈન પૂરી થઈ જશે, પછી આ બાજુ ક્યાંક લઈ જાવી હશે તો ક્યાંક તો કોકના ખેતરમાં તો નાખવો જ પડશે. એટલે આવશે એ પાકી વાત છે. એટલે તમારે તો હાર અમારું કહેવાય કે તે પહેલાં તમે થોડાક જાગી જાઓ. અને હવે તો થોડીક અમારી પાસે તમને કાંઈ ન સમજ પડતી હોય તો હવે આ છોકરાઓ બધા અમારા મેહુલભાઈ ને નિકેત ને બધા હવે કાયદાકીય રીતે હોશિયાર થઈ ગયા છે. કાંઈ તમારે માહિતી જોઈતી હોય તો ફોન કરો, બધી માહિતી મળી જશે. અમને તો કાંઈ હતું નહીં, અમે તો કોરી પાટી ઉપર લડાઈ ચાલુ કરી હતી. કોઈને કાંઈ કબૂતરના કણી ન ખબર પડતી તોય પણ અમને બેનિફિટ એ મળ્યો કે અમારું નાનું ગામ હતું પણ લોકોએ વિશ્વાસ મૂક્યો ને ખેડૂતનો સપોર્ટ એવો મળ્યો આખા ગુજરાતમાંથી. અમને 24 જિલ્લાનો સપોર્ટ મળ્યો. 33 જિલ્લા છે આપણા ગુજરાતમાં, એમાં 24 જિલ્લાના લેટરપેડ અમારી પાસે જેતપુરમાં પડ્યા છે કે અમે તમારી હારે હી, તમ તાર પાછા હટતા નહીં, બરોબર? એટલે અમને સપોર્ટ ખૂબ સારો મળ્યો છે અને બધા ખેડૂત અમારી સાથે જ છે. એ બધી અમે ખેડૂતનો આભાર માની છીએ. અસ્તુ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. હું આ સાંતલપુર ગામના સરપંચ, ઉપસરપંચ, વડીલો, મિત્રો, ભાઈઓ જે તમે અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ હું આ જેતપર ટીમ વતી તમારા બધાનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમે જે લડાઈ લડી રહ્યા છીએ, આજે 2.5 મહિના થયા, ખૂબ સંઘર્ષ અમે કરી રહ્યા છીએ. ખેડૂતના કોઈ પણ પ્રશ્ન હોય, થાંભલાનો પ્રશ્ન હોય કે અત્યારે હજી આપણે ગેસની લાઈન નાખે એ પ્રશ્ન હોય કે ખેડૂતનો ભાવ ન મળતા હોય, નોખી જાતના કોઈ પણ પ્રશ્ન હોય, એના માટે અમે બહુ અત્યારે આ ખેડૂત એક થઈ અને
સંગઠન થઈ રહ્યા છીએ. મિત્રો, આ તમારી ગામની અંદર જો આટલી સંખ્યામાં ખેડૂત આજે આગેવાન, આ મને નામ નથી આવતું પણ ઈ ખૂબ મહેનત કરી આ 32 ગામમાં પ્રવાસ કરી બધાને આમંત્રણ આપવા માટે ગયા હતા. આવી રીતે જેતપર છાવણીથી ખેડૂતો પધારવાના છે તો તમારે આવવાનું છે. તો અત્યારે તમે પધાર્યા એ સારી વાત જ છે, પણ સંગઠન મિત્રો, ખેડૂતનું સંગઠન કરવું જરૂરી છે. હું તો યુવાન મિત્રો પાછળ બેઠા છે એમને કહું, તમારે અત્યારે જાગી જવાની ઘણી જરૂર છે. મિત્રો, અત્યારે ભલે તમારા જિલ્લામાં કાંઈ નથી આવવાનું, પણ આવશે તો ખરું. ઘણા બધા પ્રશ્નો હજી આવવાના. અમારે એની બાજુ ઘણા બધા પ્રશ્નો છે, નથી એવું નથી મિત્રો. અમારે અત્યારે અમારી ટીમ, આ રાજુ કાકા હોય, નેવુલભાઈ, આ પંચારાભાઈ, જાકાસણીયા સાહેબ, મતે એમને એકવાર જોરદાર મિત્રો તાલી વગાડજો. તમારો ફોન આવ્યો કે અમારે અહીં સભા કરવી છે. અમારે ઘણા બધા કાર્યક્રમ અહીંયા છે. 8 તારીખે સભા છે, રવિવારે સભા છે, 11 તારીખે સભા છે. તો ઈ કે એમનું આપણે આમંત્રણ આપ્યું એટલે આપણે એને ના ન પડાય, એને તારીખ આપણે બીજી ન અપાય. એટલે એકવાર અમારી ટીમને પણ જોરદાર તાલી મિત્રો બતાવી દો. મિત્રો, આપણે સમગ્ર ગુજરાત 54 લાખ ગુજરાતીને આપણે એક થવાનું છે. ભલે અત્યારે તમારે કાંઈ નથી થાંભલો આવતો, કોઈ પ્રશ્ન નથી, પણ અમે તમારે ઓલા હાઈવે થી આમ વૈરા એટલે અમે વિકાસ જોયો. તમારા ગામનો કેવો વિકાસ છે. આ બધી સરકારો એમ કહે કે વિકાસ, શેનો વિકાસ ભાઈ? અમે જોતા એવા વિકાસ છે જ લગી, તમારા ગામ લગી કેવો વિકાસ ઈ તમને પણ ખબર છે. આપણે કોઈ સરકારનો વિરોધી નથી. ભાજપ સરકાર હોય, આપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય, આપણે કોઈનો વિરોધી નથી. અમારે તો અમારા ખેડૂતના હક છે, અમારો જે પ્રશ્ન છે, અમારા જે કામ કરવાની તમારી પદ્ધતિ છે એના અમે વિરોધી છે. મિત્રો, અમારે માનો કે અત્યારે ખેડૂત તમે અહીંયા છો, કપાના ભાવ હોય, એરંડાના ભાવ હોય, દવા હોય, જેના તમે ભાવ અત્યારે ખાતરની ગુણી તમારે અત્યારે સીઝન ફૂલ અહીંયા હાલે. મને ભાઈ કહેતા હતા અમારે ખેડૂતની ફૂલ સીઝન હોય જ. તો અત્યારે તમે ખાતરના ભાવ ગણો તો કેટલા ભાવ થઈ ગયા? તો એ આપણે ખેડૂતનો પ્રશ્ન જ છે. તો આપણે બધા એક થશું. આજુબાજુના ગામના 54 લાખ ખેડૂતનો આ પ્રશ્ન છે. તો એક થઈ કાંઈ પણ નાના મોટો પ્રશ્ન હશે તો આપણે એક થવું પડશે. અત્યારે અમારે 54 લાખ ખેડૂતો અત્યારે એક મંચ ઉપર આવી રહ્યા છે. મિત્રો, તો તમારે અહીંયા પ્રશ્ન ન હોય તો અમને અત્યારે તમે કાંઈ તમારી જરૂર પડે તો અમને એની બાજુ અમારે તમારી કાંઈ જરૂર પડે, ક્યાંક અધિકારી પાસે જવાનું હોય, એક થવાનું હોય કે મોટી સભા હોય તો અમને તમે સાથ ને સહકાર આપજો. એટલી અમે તમારા પાસે વિનંતી કરી છે. કાંઈ પણ અમારે જરૂર પડે તો તમારે સાથ અને સહકાર આપો. અને અમારી ગમે ત્યારે કાળી રાતે જરૂર પડે તો અમે જેતપર છાવણી વતી તમને વચન આપી, ગમે ત્યારે અમારી જરૂર પડે ત્યારે ગમે ત્યાં અમે અમને બોલાવજો, અમે આવવા માટે તૈયાર છીએ. ગમે ત્યારે ગમે તે પ્રકારની ખેડૂતની મેટલ હોય, ખેડૂતને ગમે ત્યાં જરૂર પડે તો અમે બંધાયેલા છીએ, અમે આવવા માટે તૈયાર છીએ. મિત્રો, સારી વાત છે તમારે અહીંયા વીજ પોલ નથી આવતો, એ બહુ સારી વાત છે. પણ ભવિષ્યમાં આવશે, નહીં આવે એવું વિચારતા નહીં. આ તો ભાઈ ભાજપ સરકાર કઈ શું કાઢે નક્કી નહીં. અત્યારે નથી તો 6 મહિના પછી સર્વે કરાવીને કહી દે કે અહીંથી આમ લાઈન નીકળવાની છે. એટલે તમારે એવું નહીં માનવાનું કે નહીં આવે તો આવવા દેતા નહીં, સર્વે કરવા આવવા દેતા નહીં, કોઈ અધિકારીને માનપાની આપતા નહીં. કઈ જરૂર નથી આપણે. અને કોઈથી મિત્રો બીવાની જરૂર નથી. તમે આ સભા કરી, આ કહેવાનું હશે તો આવશે ફોન, કેમ સભા કરી, જેતપરના ખેડૂતો આવ્યા હતા, આ ખેડૂતો આવવાનો, આજ નહીં તો કાલ ફોન આવવાનો જ. અધિકારીઓના ફોન આવશે, પોલીસ વાળાના ફોન આવશે, બધું થવાનું જ. પણ આપણે આપણી એક નેક સાથે એક ખેડૂતના પ્રશ્ન માટે આપણે મતવા નહીં. આપણે કોઈ રાજકારણી એને વિરોધી નથી. મિત્રો, તમારા ગામમાં રાજકારણી હોય તો કાંઈ વાંધો નહીં, ખેડૂતની સભાએ તમે આવો, વેલકમ. પક્ષ ગમે તે હોય એને અમારે ખેડૂતનો પ્રશ્ન છે, ખેડૂતના પ્રશ્ન સોલ્વ કરવા માટે તમે આવો, વેલકમ. ગમે ત્યારે આવવા માટે તમારે છૂટ છે. એટલે તમારા ગામનું સંગઠન સારું છે. આ ખેડૂત આવ્યા એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, ઘણા બધા વક્તા છે તો હવે હું આગળ નિકેતભાઈ પંચાલને કહીશ કે ખેડૂતોને 2 શબ્દ કહેશે. અસ્તુ, ભારત માતા કી જય. જેતપર ગામમાં જે આંદોલન ચાલી રહ્યું તે તમે વિડીયોના માધ્યમથી બધાએ જોયું જ હશે. જેતપરમાં આંદોલન કેમ ચાલી રહ્યું કે જે અત્યારે કચ્છમાં અદાણીને, રિલાયન્સને પાણીના ભાવે જમીનો આપવામાં આવી રહી છે. જે પાણીના ભાવે અહીંયા જમીનો આપવામાં આવી રહી છે અને જમીનો આપણી કપાઈ છે, ત્યાં પૂરું વળતર આપવામાં આવતું નથી. અમારા ગામમાં અત્યારે 30 થી 35 લાખનો વીઘો છે ને અત્યારે જે થાંભ લાવી રહ્યા છે એનું વળતર અમને વીઘે 3 લાખ રૂપિયા એટલું આપી રહ્યા છે. કોણ આપે આમાં? આપણી જમીન બચાવવા માટે આપણે આવી રીતે સરકાર સામે લડવું પડશે.
ટકવું પડશે, નકર આ બધા લઈ જશે તો આપણી પેઢીનું શું થશે? અત્યારે આ થાંભલો નાખી દઈએ 30-35 લાખના, અત્યારે અમને કોઈ 10 લાખ રૂપિયા આપતું નથી. એને બચાવવા માટે એની પાસેથી અમારે વળતર લેવા માટે આંદોલન કરવું પડે છે. આજે અમારા ગામમાં આવી રહી છે, કાલે તમારા ગામમાં આવી રહી છે. ત્યાં હજારો વીઘા, હજારો એકર જમીનો ત્યાં પાણીના ભાવે આપી દીધી છે કંપનીઓને, અને જેલ અહીંયાથી પાવર ઉત્પન્ન થશે તે બધો પાવર આલી બાજુ લેવા માટે આપણી જમીનમાં થાંભલા ખોડવામાં આવશે. આજે અમારો વારો છે, કાલે તમારા ગામમાં આવશે, અને તમારા ગામમાં આવશે ત્યારે તમારે એકતા જરૂરી છે. આજે અમારા ગામની થઈ ગઈ છે, કાલે તમારા ગામનો એવો રીતે વારો ન આવે, એટલે એકતા અત્યારથી બનાવી રહેજો. જ્યાં નાના નાના ગામ છે ત્યાં કાંઈ પણ ભદ્યું આપ્યું નથી, અને હજી વળતર પણ લેવાનું બાકી. થાંભલા ચાલુ થઈ ગયા, લાઈનો ચાલુ થઈ ગઈ છે. એવા પ્રશ્નો આવે છે અમારા આંદોલનમાં. અહીંયા માણસો આવે છે, કહે છે કે અમારે 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા લાઈન ચાલુ થઈ ગઈ, હજી અમને પૈસા આપ્યા નથી. આવા પ્રશ્નો આવે છે. કાલે તમારા ગામમાં આવું ના બને એટલે તમને જાગૃત કરવા આવ્યા છીએ. એટલે તમે સંગઠન બનાવી રાખજો, જાગૃત રહેજો, અને ખાસ યુવાનો સવાલ કરતા રહેજો. કોઈ અધિકારી આવે તો પ્રશ્ન પૂછજો અને બોલજો કે ભાઈ આમાં કેટલા વળતર અમને આપવાનું છે, શું કામથી તમે આવ્યા છો, કેમ આ સર્વે કરવા આવ્યો છો. પહેલા સર્વે કરવા આવે છે, સર્વે કરીને વહી જાય ત્યારે કોઈ સીમમાં હોતું નથી. સર્વે કરીને વહી જાય પછી છાપામાં જાહેરાત આપે નાનકડી એવી. હવે છાપા તો કોઈ આપણે વાંચતું નથી. ટૂંકમાં નાની સંક્ષિપ્ત માહિતી આપી દઈએ કે આ ગામમાં લાઈન કાઢવાની છે. આપણે કોઈ નજરે નાખતા નથી, કેમ કે સર્વે નંબર એમાં લખ્યો નથી હોતો, ખાલી ગામનું નામ લખ્યું હોય. ત્યારે આપણે શું વિચારી કે ગામમાં આવે ત્યારે જોયું છે મારે એકને ક્યાં આવે. પણ આવી કોઈ માહિતી આવે તો તમારા ગામના ગ્રુપમાં, આજુબાજુના ગામના ગ્રુપમાં નાખજો, જેથી ખેડૂતને ખબર પડે અને આગળ વધી રાખે. આવું આવે ત્યારે પહેલા તમારે વાંધા અરજી કરી દેવાની, વાંધા લઈ લેવાના કે આ અમને વાંધો છે કે અમારા ગામમાં આવશે તો અમારા જમીનના ભાવ ઘટવાના છે, અમને આર્થિક નુકસાન થવાનું છે, આ અમારી જમીનના કિંમત ઘટી જવાની છે. આવા બધા વાંધા લેવાના અને દેવાના. જે કંપનીની લાઈનો એને આવી રીતે વાંધા ઉપાડી લેવાના. આ પહેલું સ્ટેજ છે. તમારે જેથી કાયદાકીય આગળ વધવાનું હશે ત્યારે તમને આ ખાસ કામ લાગશે. આ પહેલું પગથિયું એમ આપણે પહેલું પગથિયું જ ભૂલી જઈએ. આ અમને ક્યારે ખબર પડી અમારા ગામમાં લાઈન આવી ત્યારે અમે વકીલ પાસે ગયા તો કે તમને આ જ્યારે વાંધા અરજી કરવાની હતી ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તો કોઈ ખબર નહોતી. આવડી નાની માહિતી આપી દીધી હતી ગમે ન્યૂઝપેપરમાં. ન્યૂઝપેપર અત્યારે કોણ વાંચે? ને એમાં લખ્યું હોય ગામનું નામ. જ્યારે આવે ત્યારે આજુબાજુના 4-5 ગામના નામ લખેલા હશે. જ્યાં વિરોધ થશે ત્યાંથી લાઈન ડાયવર્ટ કરી દેશે અને બાજુના ગામમાં ઘાલી દેશે. એટલે વિરોધ કરજો ભાઈઓ, કોઈ એક્સેપ્ટ ન કરતા. વળતર રહ્યું એ જૂજ આપે છે. અને આ અમે આંદોલન કર્યું, જાગૃત થયા, નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યું. નવા પરિપત્રમાં આપણે માર્કેટ વેલ્યુ સુધી લઈ આવ્યા છે. હવે માર્કેટ વેલ્યુ બનાવશે કેવી રીતે એ હવે આગળ હજી અત્યારે પ્રોસેસ ચાલુ છે. ને માર્કેટ વેલ્યુમાં એવું છે કે માર્કેટ વેલ્યુ આપણે જાહેર કરી દઈએ તો લઈ લેવાનું નથી, કારણ કે આપણે ટાવર બેઝના 4 ગણા વાગ્યા છે, એ એને 2 ગણા કરી દીધા છે. અને જે કોરિડોર એટલે કે લાઈન નીકળે, તાર નીકળે, રેસા નીકળે, એના નીચે જમીન આવતી હોય એને આપણે 2 અને 2.5 ગણા વાગ્યા છે એના. તો એને હજી 30 ગણા જ રાખ્યા છે, 30 પોઈન્ટ, એટલે કે ત્રીજો ભાગ. હજી આપણે વેલ્યુશન થતી હોય લાખ રૂપિયા તો આપણે 30,000 રૂપિયા વીઘે આપે, એવી રીતે ત્રીજો ભાગ આપે છે. એમ કહે કે ડબલ આપી દીધા પરિપત્રમાં. પણ એ ખાલી આપણે ટાવરના 4 પાયા વચ્ચેનું જ આપ્યું છે ડબલ. હવે મેઇન જમીન તો આપણી રેસા નીચે જાય છે, જેમાં જાજી જમીન જતી હોય. મારા ખેતરમાં આવે મારો હોલ તો એ ખાલી 490 મીટરનું પોલ આવે, 10 વીઘા જમીન તો મારે તાર નીચે જવાની છે. તો ભાઈ એના તારના તો અમને ત્રીજો ભાગ જ આપવો હોય જમીન, બરાબર? એટલે આવી રીતે જાગૃત થઈને લડજો. અને ક્યાંય તમને કાંઈ માહિતીની જરૂર હોય તો અમારો સંપર્ક કરજો. અમે તમારી સાથે એની ટાઈમ છીએ, જ્યારે જરૂર પડે ત્યારે. અને અમારા ગ્રુપમાં તમે જોડાઈ જાજો, જેથી કરીને તમને માહિતી મળતી રહે, કાયદાકીય માહિતી મળશે. નવા અત્યારે અમારા આંદોલનમાં 12 થી હમણાં 11 તારીખે મહારાષ્ટ્રના મોટા વક્તા આવવાના કિસાનના. તો અહીંયાથી તમને જાણવા મળશે શું માહિતી છે શું નહીં. તો બરોબર, આપણા હક માટેની આપણી આ લડાઈ છે. આજ લગી ખેડૂતોને ક્યાંય કોઈથી
કાંઈ આપવામાં આવ્યું નથી. આજ લગી ખેડૂતોએ ક્યાંય કોઈ દિવસ માગ્યું નથી. આજ સુધી કોઈ દી એકતા થઈ નથી. આ એકતા પહેલી વાર થઈ તો આ એકતા આપણે ટકાવી રાખવાની છે ને એકતાથી જ આ સરકાર ઝૂકશે. બાકી એક ઉકાને ફોડીને તો આ કેટલાય સિંધા બનાવી લઈએ ને કેટલાયને વાયદા કરીને કાંઈ આપ્યા નથી. એવા દાખલા અમારી સામે આવ્યા છે. માટે તમે જાગી જાજો. આજ સુધી તમારી સાથે જે આવી નથી લાઈન હોય, ભવિષ્યમાં આવે તો અમારો સંપર્ક કરજો અને તમે જાગૃત રહેજો. એટલું કહેવા તમને આવ્યા છે. અને અમારી સાથે અત્યારે અમારે તમારા સાથની જરૂર છે, તો અમને તમારો સાથ આપજો એવી આશા સાથે. સૌ પ્રથમ વાત કરીએ તો આમાંથી એકેય વક્તા નથી. આ છેલ્લા 20-25 દિવસથી આંદોલન ચાલુ થયું ને ત્યાર પછી બોલતા થયા. આપણે વાત કરી કે આ વીજ લાઈન એ અત્યારે તમારા વિસ્તારમાં નથી, પણ આવનારા સમયમાં આ ઉપર બેઠા બે રંગાબીલાએ હમ ખાધા હે કે આખા ગુજરાતના એક ખેતર બાકી નથી રાખવાનું. એક ખેતરને વીંધી નાખવાના હે. વીજ લાઈન ન હોય તો કેનાલ ન હોય તો રોડ રસ્તા, પણ તમને હૈક્ય જીવવા દેવાના નથી થતા. આવા એ બે હમ ખાધા હે. કેમ કે આપણે 30 વર્ષથી બટન દાબી ને હવે ભોગવો. પણ આપણે હવે સમય એવો આવ્યો છે કે હવે ગુજરાતના યુવાનો ખેડૂતો જાગૃત થયા છે. આ તમે જોયું દિલ્હીમાં જંતર મંતરમાં અહીંયા આગળ વિદ્યાર્થીઓ સાથે અન્યાય. ગુજરાતના ખેડૂતો આ તો છેલ્લા 30 વર્ષથી અન્યાય થાય છે, પણ છેલ્લા 4-6 મહિનાથી આ ખેડૂતો જાગૃત થયા છે. એને તમે સાથ સહકાર આપો. હવે આ વીજ લાઈન તમારા ખેતરમાં નાખવામાં આવે છે તો એ કેવી રીતે નાખવામાં આવે છે, શું તમને વળતર આપવામાં આવે છે, એની તમને ટૂંકી માહિતી આપું. હવે તમારું ખેતર હોય એ હું આવીને માગું કે આ ખેતર મને મારા ભાવે આપો, તમે આપવાના હો? હાલો, ખેતર ન માગું તો હું આવીને માગું મારે રહેવા માટે મકાન કરવું હોય, તમે મને મકાન કરવા દો. હું તમને 10,000 રૂપિયા આપું, તમે મને કરવા દેશો? ન કરવા દઈએ ને. આ ચોરના દીકરાને એવી રીતે આપણી જમીન જોઈ છે. એ તો આપણે આજે ન દેવાની, કાલે નથી દેવાની થતી. આજે ગુજરાતના દરેક ક્ષેત્રમાં બધા ખેડૂતો જાગૃત થઈ ગયા છે. લગભગ મેજોરિટી જિલ્લામાં વીજ લાઈનો આવે છે. તમારા વિસ્તારમાં આવનારા સમયમાં આવશે. જો આવે, સરકારી અધિકારીઓ આવશે તો એને કેવા જવાબ આપવા એ અમારી ટીમનો સંપર્ક કરજો, તમને માહિતી પૂરી પાડશે. એ આવશે તો એમને નથી આવવાના અધિકારીઓ ડાયરેક્ટ. એ સીધી પ્રશાસનને હારે લઈને આવશે, પોલીસની બોગીઓ લઈને આવશે. તમે 5 ખેડૂત હોઈશો તો એ 50 પોલીસ લઈને આવશે. શું કામ? કે બીવરાવવા માટે. એને ખબર છે કે ગુજરાતની જનતા એવી છે, એને પોલીસનો ડર છે. ખાખી સામે ઉતાર દેશું ને એટલે બી જાય. પણ હવે બીવાનું નથી થતું. તમે વિડીયોના માધ્યમથી જોયું છે, અમારા ગામની મહિલા એ પોલીસ સામે લડે છે. પોલીસ એના ઉપર લાઠીચાર્જ કરે છે તો અમારા ગામની મહિલા એની સામે તાકાતથી જવાબ આપે છે. આવનારા સમયમાં તમારા વિસ્તારમાં લાઈનો આવવાની છે. તમારે જાગૃત થવું પડશે અને તમારે નહીં, આજની આ પાછળ બેઠેલી યુવા પેઢીને જાગૃત થવું પડશે. જો તમે જાગૃત થઈશો ને તો આ ડોહલા સુધી માહિતી પહોંચશે સાચી. નકર આ ડોહા સુધી સાચી માહિતી જ નથી પહોંચવાની. કેમ કે એ કોઈ સોશિયલ મીડિયા જાણતા નથી. આ ચોરના દીકરાઓ ન્યૂઝમાં કંઈ આપણું આપવા દેતા નથી. ન્યૂઝ ચેનલો એની છે, સાચી માહિતી જ તમારા સુધી નથી પહોંચાડતા. એટલે જુવાનિયાઓને જાગવાની જરૂર છે. જુવાનિયા જાગશે તો આવનારા સમયમાં આપણે આ આંધળી બેરી મૂંગી સરકાર સામે લડત લડી શકશું. અસ્તુ, આભાર. જય જવાન, અમારી માંગે. હવે ખૂબ ખૂબ ધન્યવાદ. કેવું ગામ? સાંતલપુર ગામને કે તમારે અહીંયા હજી કાંઈ લાઈનનો હરહરાટ નથી અને તમે જાગૃત થયા છો. ખૂબ ખૂબ ધન્યવાદ જેતપુર ગામના ખેડૂતોને કે એને ગુજરાતના ખેડૂતોને જગાડ્યા છે. તો એને તાલીઓથી આપણે વધાવી. આ ટીમને 5-5 કરોડની 10-10 કરોડ દેવા તૈયાર છે, પણ આ લોકો ઝૂકતા નથી, ઝૂકવાના નથી. એને દ્રઢ નિશ્ચય કર્યો છે કે ગુજરાતના ખેડૂતોને જગાડવા છે. એટલે મિત્રો, ખરેખર આપણે હવે જાગી જવાની જરૂર છે. આપણે જે ધંધો કર્યો રાજકીય ખોટિયાઓ પેદા કરવાનો, એ આપણી મોટી ભૂલ છે. એટલે આપણે હવે સમજી જવાનું છે, સંગઠિત થવાનું છે. મારું થોડું બોલવાનું આકરું પડશે, કારણ કે મને ઢીલું પોસું બોલતા આવડતું નથી. આપણે 18 આલમ 18 વરણ મળી આપણી ખેતી બચાવવાની છે. આપણને પાક વીમો પૂરો કરી દીધો. બીજા રાજ્યોમાં આજ વડાપ્રધાન છે તો ચાલુ છે. આપણા ગુજરાતમાં એનું ગુજરાત છે, એની આ જનતા છે, તો આપણે અહીંયા કાંઈ નહીં. કારણ કે ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો, એવું છે ને. ભાવની વાત ભૂલાવી દીધી. આપણે ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવની જરૂર છે. આ સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે બહુ બોલતા
કે ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે એવા વિડિયા છે એના. ખેતીમાં ટોટલી ખર્ચનો હિસાબ ગણી 50% નફો મળે એવા ભાવ અપાવશું. તો એને ખબર પડી કે આ હું કરીશ તો ખેડૂતો બે પાંદડે થશે, ખેડૂતો સદ્ધર થશે. આપણે આની હારે કાંઈ દુશ્મનાવટ નથી, પણ બોલી બોલીને ફરી ગયા છે. આપણે ઊભી કરેલી પાર્ટીમાં તૈયાર ઘોડે ચડી બેઠા છે. તો હકીકતમાં આપણે સમજી જવાનું છે. મિત્રો, ચૂંટણીની ચર્ચામાં આપણે નથી પડવાનું. આપણે આપણા હક અધિકાર માટે 18 આલમને એક થવાનું છે. બીજા રાજકીય પક્ષો પણ આ ભાજપ સરકારનો વિરોધ કરે છે, પણ વિરોધ કરે છે પણ એક થઈને નહીં. સમજી લેજો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને હરાવવાની કોશિશ કરે છે, પણ નોખા નોખા ચૂંટણી લડે છે. એટલે આપણે એમાં પણ ધ્યાન દેવાનું છે. એ લોકોને પણ કહેવાનું છે કે ભાઈ તમે સમજીને ચૂંટણી લડો. આ ભાજપ સરકારને ઉથલાવવી હોય તો એક થવું પડે. એ નોખા નોખા ચૂંટણી લડે એટલે આપણું કાંઈ ન આવે. અને નામ આપણું અત્યારે જગ જાહેર ચડી ગયું છે કે ખેડૂતો ભાજપને ભૂલતા જ નથી, ભાજપને ભૂલતા જ નથી. 90% ખેડૂતો ભાજપથી કંટાળી ગયા છે. સાચું કે ખોટું? 10% જે એની કંઈથી બાંધ્યું છે એને સમજ્યા હે ને તો વાર લાગશે. એટલે આપણે એ ચર્ચામાં નથી પડવું, પણ આપણે આ ભાજપ સરકારને જેતપુર છાવણીથી આહવાન કરી દીધું છે કે તમે હવે સમજી જાજો, નકર હવે ખરપિયાવારી થાય. આ વિડિયા આવ્યા છે કે નથી આવ્યા? જેની ઘરે જેના હાથમાં ખરપિયો ન હોય એ વહેલી તકે લઈ લેજો. તમારા ગામમાં કાંઈ પણ થાંભલાવાળા આવે એટલે આપણે ખરપિયો લઈને ત્યાં ઊભું રહેવાનું. એટલે એને ખબર પડે કે આ તો વાંથી થઈ ઢા ભોગી છે. આપણે હવે જરાય ઢીલું પોસું હકલવાનું નથી. આપણે કોઈને કાંઈ તું કહેવાનું નથી. અમારે તો અહીંયા ઘૂસી ગયા છે, અમારા ખેતર પડાવી લીધા છે. એમ કહો તો મારે 4 ખેતર છે, આમ ઉગમણા હાથમાં 4 ખેતરમાં તાર આવે છે ને એક ખેતરમાં તો 2 લાઈન. શું પરિસ્થિતિ થાય? અને 600-765 ને એવા મોટા વોલ્ટેજની સડરાટી બોલવાની છે, વાડીએ જવા પણ નહીં રહી. એટલે મિત્રો, અમે જાગૃતિ માટે અહીંયા આવ્યા છે, કઈ બીજી મતની માંગણી કરવા આવ્યા નથી. આપણા હિત માટે, આપણી ભાવિ પેઢી માટે, આપણી આ માં ભૂમિકાને બચાવવા માટે આપણે જાગૃત થવાનું છે. બરોબર છે ને? એટલે જાજુ ન કહેતા મિત્રો, હકીકતમાં આ વિસ્તારમાં થોડોક જંગલી જાનવરોનો ત્રાસ હશે કે નહીં હોય? ઓછો, કદાચ વધુ થોડો હોય, પણ તમારા જે આ ગીર વિસ્તાર નજીક આવે તો એ અમારા થાંભલા જેવો જ પ્રશ્ન છે. અમારે થાંભલા હમું જોઈને હાલવાનું, તમારે બીતા બીતા થાય ને દીપડો અમારે અહીંયા પોગી જાય, અહીંયા તમારે નજીક છે. એટલે જો આપણી એકતા મજબૂત થઈ જાય તો આ દીપડા એની ઘરે બંધવવા છે. આપણે ક્યાં બંધવવા છે? કાં તમે જ્યાં જંગલ વિસ્તાર છે એને મોટું તાર ફેન્સિંગ મારજો, દીપડો બહાર ન નીકળવો જોઈએ. અને હવે જો સિંહ દીપડા બહાર નીકળે અને કોઈ ખેડૂતના પશુઓને મારણ કરે તો જે તે અધિકારી હોય ને એને ખરપીએ ધોકાવવા, ખરપીએ ના ટાંટિયા ભાંગી નાખવાના. તો જ આ કડક ભાષામાં સમજ. કારણ કે સિંહ ખેડૂતો ઉપર હુમલો કરે તો કાંઈ નહીં, ખેડૂતો કાંઈ આપણે પાક બચાવવા ઝટકા મૂક્યા હોય, કાંઈ કર્યું હોય ને જો સિંહ કે દીપડો મરણ પામે તો આપણી ઉપર ગુનો દાખલ થાય. આ છે ને? એટલે આપણે એકતા કરવાની છે. આપણી સમસ્યાઓના ઉકેલ માટે ઘણા બધા પ્રશ્નો છે. ખેતીમાં પિયત પાણીનો પ્રશ્ન છે, ત્યાં જંગલી જાનવરોનો પ્રશ્ન છે, પાક વીમાનો પ્રશ્ન છે. આ ટેકાના ભાવમાં આપણે હેરાન પરેશાન કરે છે. અને વળી હજાર ગુણી, તમારે મોરબી કેટલી ગુણી હળગી? હજારો લાખો ગુણી હળગી જાય. આ ચોરના પેટના હવે ભ્રષ્ટાચાર કરવા જ આયોજન કર્યું. આપણે કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100, એમ ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ આપણે મેળવવા માટે આના સામે બાહો ચડાવવું છે કે ચોરના દીકરાઓ અમને ભાવ અપાવો. આ 2000 ના હપ્તાથી અમારે ફાકી નાય ન થાય, બેલેન્સ નાય ન થાય. અને કેવડી મોટી જાહેરાતો કરે, 8 લાખ કરોડ ખેડૂતોને દીધું. મિત્રો, આ મોદી સરકારે આપણને કાગળિયાના કુંડાળામાં નાખી અને ભિખારી બનાવવાની યોજના ઊભી કરી છે. આ ખેડૂતોનો દુશ્મન છે. અને આ રાજકીય બીજા અન્ય પક્ષો આમાં ભાગ બટાઈમાં સામેલ છે. આવનાર ચૂંટણીમાં આપણે તાકાતથી કહેવાનું છે કે મોદી સરકાર સામે જેને ચૂંટણી લડવી હોય સમજીને લડજો. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ અન્ય પક્ષ હોય, સમજૂતી વગર ચૂંટણી લડવી હોય તો ઘરે બેસજો. આને બિનહરીફ દેવાય. એટલે આપણને ખબર તો પડે. આપણે એની ઘરે તો જઈ શકી. આપણને કોંગ્રેસ વાળા ગણે, આપણને આમ આદમી વાળા ગણે, આપણે એક પક્ષના મોથાય છે. આ ભડવાઓને મોટા કર્યા છે આપણે.
આ ભાજપને મોટી આપણે કરી છે. આપણે ભાજપને જેવી તમે ગાયરું દીધો એટલી થોડી, કારણ કે આપણે ભાજપ ઊભી કરી છે અને આ ભાજપમાં ચોર લૂંટારાઓ દગાખોરના દીકરાઓ ચડી બેઠા છે અને આજ મનમાની ચલાવે છે કે થાંભલા તો નખાતા. અમે જામનગર કલેક્ટરમાં ગયા હતા તો 5 જણાને અંદર ન જવા દઈએ અને એના બાપનું રાજ હોય એમ ખેતરમાં ગરી જાય. એટલે અમે હવે નક્કી કર્યું છે કે અમારા વિસ્તારમાં હવે જો કઈ કામ ચાલુ થાય, અમારા ખેતરમાં કોઈ પણ થાંભલા કે કોઈ પણ બાબતે આવે તો અમે એના ટાટિયા ભાંગી નાખવા નથી, ભલે અમારે જેલમાં જવું પડે. એટલે મિત્રો તમે તૈયાર રહેજો, તમારો સાથ ભાગવા અમે આવ્યા છે. એવું તેવું થાય તો આવજો. 11 તારીખે શક્ય બને તો આપણે મોટી સંખ્યામાં ભેગું થવાનું છે, જાણવા મળશે, સાથે મળશું તો આપણી એકતા થશે. આપણે મહારાષ્ટ્રથી ખેડૂત નેતા આવવાના છે તો તમે આવજો અને એવો સમય આવશે તો અમે પણ પાછા આવશું. એટલે આ બાબતે આ સરકારનો આપણે જેટલો વિરોધ કરશું એનું પાપ ધોવાય છે. કહેવાય ને કે ભાઈ કોકની આપણે ઓલી કરી તો પાપ ધોવાય. આ નકટાઓનો નાશ થાય એવું આપણે કુળદેવી માતાઓને પ્રાર્થના કરી કે હે કુળદેવી માતાઓ, મારી જે કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ આ અમારા ચોર લૂંટારાઓ સત્તામાં બેઠા છે, દગાખોરના દીકરા છે, એનો વહેલી તકે નાશ થાય. શું થાય? આપણે આને જોતા જ નથી. અને આ આમ આદમી ના કોંગ્રેસ વાળાને પણ વિનંતી કે ભાઈ તમે પણ કોઈ ઠાવકીના નથી. હું તો છૂટા ગાયો બોલવા વાળો છું. કાલ મારા ધારાસભ્યનો મારા જૂનો હતો કે પ્રવીણભાઈ તમે કોંગ્રેસમાં આવતા રહ્યો. અરે કાકા, આખી કોંગ્રેસ આને ખરીદી લીધી છે, તારા ભેગા આવીને મેં શું કરી? તમારા જેવો લડવાયો હોય તો કે ફાયદો થાય ને આમ થાય. મેં કીધું ભાઈ તું બસ કોંગ્રેસની કઈથી છોડી અને ખેડૂતના દીકરા વચ્ચે આવતો નહીં. તો અમે કેવી રીતે છોડી? લે, હું આ ચોખ્ખોટ મારી વાત કરું છું. કોઈ રાજકીય પક્ષોની આપણે જરૂર નથી, કોઈ રાજકીય પક્ષોની આપણે મોથાજ નથી કરવી. આપણે આપણી લડત આપણા હાથે લડવાની છે. હજી નવી પાર્ટીઓ ઊભી કરશે ભાગલા પાડવા. ભાગલા પાડો ને રાજ કરો, અંગ્રેજો વખતની રીત આને હજી ચાલુ રાખી છે. આ બાબતે મિત્રો મારી વેદના જાજી છે. તમારે બોલતા શીખવું જોશે, સંગઠિત થવું જોશે અને આ બાબતે કઈ બોલવામાં ચૂક થતી હોય તો માફ કરજો. એટલે હવે અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. જય જવાન, હમારી માંગે નહીંતર ખરપિયા વારી થાહે. એટલે ખરપિયા દાંતેડા હજાવી લેજો, આપણે આને હવે છોડવાના નથી. એટલે આ બાબતે હવે આપણે નેહુલભાઈ બોલો જય જવાન. આજ અહીં જેટલા પણ ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમે જેતપુરથી આવ્યા છીએ તમારા ગામમાં, કાલ કોઈ બીજા ગામમાં હશું. આના 2-4 દિવસ પહેલા સુરેન્દ્રનગર હતા. દોસ્તો, આ કિલોમીટર કાપવામાં થાક નથી લાગતો, કારણ કે મનમાં એક ઉત્સાહ હોય કે અમે જે ગામમાં જઈને અહીંયા 5-25 ખેડૂત ભાઈઓ અમારી રાહ જોઈને બેઠા છે. અમે જે ગામમાં જઈએ અહીંયા 5-25 ખેડૂતો એક થઈ છે. આ ઉત્સાહ છે અને ખરેખર અમે એક થવાની જરૂર છે. મિત્રો, આ વીજપોલનો મુદ્દો છે અને વીજપોલને ઘડીક સાઈડમાં મૂકી. વીજપોલ આપણને નિમિત્ત બનાવે એક થવા માટે. વીજપોલના મુદ્દે આજે આપણે એક થવા નિમિત્ત બન્યા તો વીજપોલનો આભાર તમે આજે અમારા ગામમાં આવ્યા થાંભલો નાખવા. તમે થાંભલો નાખ્યા 30 વર્ષ બાદ આજ ગામે ગામથી ખેડૂત બહાર નીકળો. દોસ્તો, કાન હોરી કાઢવા જેવી કઈ વાત નથી, ખાલી વીજપોલની વાત નથી. આગામી સમયમાં ઘણા બધા પ્રશ્ન હશે ખેડૂત અંગેના. કાંઈ વાંધો નહીં, આપણે માયકની જરૂર નથી. આપણે કોઈ નેતા અભિનેતા નહીં, ખેડૂતના દીકરા એને હાથના બધા નરવા જોઈએ એટલે ઈ કઈ ચિંતા હી નહીં. અને લાઈટ તો મારા બેટા સાઈન કાપી નાખી. મારા બેટા સુરેન્દ્રનગર સભા હતી તો જ્યાં સભા ચાલુ થવાની હતી તેને અડધી કલાક પહેલા લાઈટ કાપી અને સભા પૂરી થઈ તરત જ લાઈટ આવી મારી બેટ. જબરું ન કહેવાય? એટલે આવું બધું હાલે છે. આંદોલન તોડવાના બને એટલા પ્રયત્નો કર્યા પણ જરાય આપણે પાછી પાની કરવાની નથી મિત્રો. આજ વીજપોલનો પ્રશ્ન છે, કાલ અનેક પ્રશ્નો છે અને આપણા પાસે આપણે પ્રશ્ન નથી. આજ પાકનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે. આટલા પ્રશ્નો કેમ ભેગા થયા? કેમ કે આપણે હુતાહી 30 વર્ષ થયા હુતાહી, ઘણા વર્ષ બાદ આપણે બહાર નીકળ્યા. એટલે ઘણી બધી જરૂર છે એકતાની મિત્રો. એકતા હશે તો આગામી કોઈ પણ લડત લડી શકશું. આજ અમે તમારા ગામમાં આવ્યા છીએ, કાલ અમારે જરૂર પડે તો તમારે અમારા ગામમાં આવવાનું છે અને આ સિસ્ટમ આખા ગુજરાતમાં ચાલુ કરવાની છે. જ્યારે ખેડૂતનું નામ પડે, જ્યારે ખેડૂત વાત આવે ત્યારે દરેક ખેડૂતને જાત પાત ધર્મ પાત ભૂલીને ખેડૂત બનીને ઉભું રહેવાનું હોય.
સમજ્યા? જાત પાતના નામે ઘણા બધા વેચાઈ ગયા. હવે તો ખેડૂત બનો ભલા મારા. હાલો વીમો નો આપ્યો કાંઈ વાંધો નહીં, હાલો આપણે દેણું માફ ન કર્યું કાંઈ વાંધો નહીં, પાછો જમીન લૂંટવા આવ્યા હે કાકા. હવે તો જાગો, ઠેઠ ઘરે પહોંચી ગયા હે મિત્રો. જાગવાની બહુ જરૂર છે. 54 લાખ ખેડૂતો હે ગુજરાતમાં, 54 લાખ. કેવડો વર્ગ થયો, કેવડી સંખ્યા થઈ, વિચાર તો કરો. આવડી સંખ્યા છતાં પણ આપણે સંગઠિત નથી. અહીંયા આપણે નબળા પડી ભાઈઓ. આજે 50 જણા 500 જણા બેઠા હે, તો કાલ આવીને તો કાલ અહીંયા 5000 જણા ભેગા હોવા જોઈએ. બસ આજ આશા સાથે અમે તમારા ગામમાં આવ્યા છીએ. આજે અમારે તમારા સાથની જરૂર છે, તો આપ સૌને વિનંતી કરું છું કે તમે સાથ આપજો. બાકી સાથી ઠોકીને કહી છે કે જેતપર વતી કારી રાતે ફોન કરજો, 2 ગાડી લઈને નો નીકળ્યા હોય ને તો ખેડૂતના દીકરા નહીં. આજ એકતા દરેક ગામમાં લાવવાની છે મિત્રો. અને જ્યાં પણ મિટિંગનું આયોજન કરો અહીંયા કહીજો કે ખેડૂત આવે ને ખેડૂતના મુદ્દે એક થવાનું. વીજપોલની આજ તમે જુઓ, ખેતરના ઉપર એમાં બેઠા લૂંટે, નીચે લૂંટે. દ્વારકા બચારા 15 દી ત્યાં ખેતરમાં બેઠા કે નીચે ઓલા પાઇપલાઇન નાખે, અમારે અહીંયા થાંભલા નાખે, તમે અહીંયા પાદરમાં બેઠા. હવે ઠેઠ તરીએ પહોંચી ગયા એ જમીન લૂંટવા આવ્યા, યાદ રાખજો. અને જરાય એવું ન વિચારતા કે આજે અમારા ગામમાં નથી પહોંચ્યા, ખબર નહીં પડે ને કરી જઈશે. પણ જો તમે આજે અમારા ગામ ભેગું 15 જણા ઉભા રહીશો તો અમે કાલે 500 જણા તમારી ભેગું આવશું. સ્વાભાવિક છે ને ભાઈ? એટલે એકતાની જરૂર છે ભૈયા. અને કદાચ તમારા ગામમાં થાંભલો આવે ને તમારા ગામના 15 જણા કે 500 જણા અહીંયા જઈશો, તમે પહોંચી આપશો. અરે ખાલી પોલીસને ઓલી બંદૂકો જોઈ જઈને પાછા આવરી જઈશું, તમને ગેરંટી આપું. પણ એની જગ્યાએ 5000 જણા તમે નીકળશો તો ઓલા ભાગશે. એટલા માટે એકતાની જરૂર છે. વિવિધ મુદ્દે આગામી સમયમાં આપણે લડીશું. આ એક લડાઈ જીતશું એટલે આગામી બધી લડાઈ જીતી ગયા એમ સમજી લઈ. એટલે એક થવાની જરૂર છે. અને મારા જેવા તમામ યુવાનોને આહવાન કરું છું કે ભાઈ જમીન ખાલી આ બાપ દાદાનો વિષય નથી. આના વારસામાં તમારું જ નામ લખ્યું હોય. તમારા બાપ દાદા ક્યાંય ઈરાનમાં નથી દઈ દીધી. થાંભલો આવે તો તમારા જ ખેતરમાં આવશે, અને 5 પછી વધારે આવે તો તમને જ કામ આવવાના. એટલે દરેક યુવાનોએ અત્યારે તો ખેતી સાથે જોડાયેલા નથી, ભલે તમે જે પણ ધંધા સાથે જોડાયેલા હોય, પણ જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે તમારા કામ ધંધા છોડીને તમારે 1 દિવસનો 1 કલાકનો સમય ફાળવજો, જેથી કરીને આપણે એક બની શકીએ, આગામી સમયમાં લડી શકીએ. એટલે જોરથી બોલો એકવાર, ખેડૂત એકતા, ખેડૂત એકતા, બોલો જય જવાન. આભાર. ખરેખર અત્યારે આપણે જોઈ નારા બોલી જઈશું, અને ખૂબ નારા સાંભળ્યા પણ હે કે કોઈ સોશિયલ મીડિયામાં સાંભળ્યા ને કોઈ સાંભળ્યા, પણ ખાલી નારા બોલીથી એક થવાતું નથી. તો અત્યારે આ ભાઈએ કીધું ને કે આ કોઈ વક્તા નથી, પણ આ ખેડૂતની વેદના બોલે. આ અંદરથી જેટલાને બોલાય છે ને, નહીતર તો બીજે ક્યાં સ્પીચ આપી શીખવા જવું પડે, રાજકીયમાં હોય કે ધાર્મિક હોય. અને આપણી આ સભા રહી કોઈ રાજકીય સભા નથી, ધાર્મિક સભા નથી, ને કે ગામે ગામ 5 વર્ષે તો મિટિંગ વારા ફરતી આવી લાઈનો લાગતી જો, ઓલા પક્ષવાળીને ઓલા પક્ષવાળાને, એવી રીતે કોઈ ધાર્મિક લાગતી હોય, બીજી લાગતી હોય. પણ આ મિટિંગ કેના માટેની છે એ આપણને બધાને પાકી સમજણ હોવી જોઈએ. કેના માટેની આ મિટિંગ? આ ખેડૂત માટેની છે. એટલે આપણું મેન હથિયાર, જેમ ઓલા ભાઈએ કીધું ને, એમ આપણું મેન હથિયાર ખરપિયો નથી. ખરપિયાથી ભલે આપણને ડર, એ બંદૂકથી ડર એમ ખરપ્યો, પણ આપણું મેન હથિયાર જબ્બાવાળા, ઓલા લાંબા ખિસ્સાવાળા, નાનતે ફાયદુવાળાની છે ને, એને બીવરાવો હોય તો આપણે એને ખરપિયાથી નહીં બીવરાવીએ કે, ગાયરું બોલી તો નહીં બીવરાવીએ કે, સોશિયલ મીડિયામાં તમે ધમકી દેશો તો નહીં બીવરાવીએ કે. એને એક જ ડર છે કે ખેડૂત જાગૃત થાય ને, ખેડૂત સંગઠિત થાય ને, તો એના ટાંટિયા ધ્રુજે, તો જ ધ્રુજે. તો આ જ્યોત જયેલી છે, ક્યાંથી જયેલી છે? જેત પરથી જયેલી છે. આજે આપણે આ 30 વર્ષ નહીં, આપણે એમ કંઈક 30 વર્ષથી આપી દેશ આઝાદ થયો ને આજે 79 વર્ષ થયા. એના ઘણા અહીંયા વડીલો આપણા સાક્ષી છે. ત્યારે તો આમાં આપણા જેવો નાનકડાનો કોઈનો જન્મ નહોતો. તો આ 79 વર્ષની અંદર એ દરેક રાજકીય ગમે તે પક્ષ હોય, એ બધાની શું માનસિકતા? ખેડૂત કોઈ દી એક થવાનો નથી, એટલે આપણો ભક્તિ હાલવાની. એટલે કોઈ પણ મુદ્દો હોય, આપણે કહીએ ને કે સંગઠિત વસ્તુ ન થાય ત્યાં લગી ગમે તેની ભક્તિ હાલે. આજે આપણે કચરો અત્યારે આવ્યો હોય, બહુ કચરો, તો આપણે એક હરી લઈ કચરો જાય, હરી એક જ છે, પણ એ જ હરીનો આપણે હાવેણીનો આખો પૂરો બનાવી નાખી તો ગમે તેવો કચરો દૂર કરવો હોય તો જાય કે ન જાય? તો આપણે આ કરીને તો જ એને રેલો આવે. બાકી આપણે અત્યાર લગી આંદોલનો ઘણા થયા,
સંગઠિત થયા, પણ એકોકી હરીમાં થયા. એટલે હરી તો શું થઈ જાય, બટકી જાય, ભાંગી જાય. એટલે આપણે બધાની હરી રહીને ભાંગી ગઈ. પણ હવે આ તક આવી છે, અને આ તક કોને આપી? આપણને જેતપરથી આપી. નહીતર તો આપણે એમ કહીએ કે વીજપોલ આપણે નથી આવતો, અને છતાં જો જેતપરની છાવણીને બોલાવ્યા હોય ને તો તમારા ગામ વતી એનો કોલર ટાઈટ કરીને ગૌરવ અનુભવ. કારણ કે આજે બબે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જે હતા, એક ખેતરમાં બબે થાંભલા આવે ને એને અમે જે અમારે અહીંયા હગા હતા ને એને વાત કરી, તો એને ફોન કર્યો ને કે મારામાં 2 થાંભલા આવે, હજી પેંડે ખેતરાટો અમારે કે એમાં શું છે? હવે બબે થાંભલા આવી જાય છે તો કે આ તો વિકાસ. હજી ઘણા એવી માનસિકતા હોય, આપણે નો આવી હોય ને કે દેશનો વિકાસ કરવો હોય તો કે એમાં તો કરવો જોઈએ 100% છે. દેશનો વિકાસ કરવો હોય તો અત્યાર લગી ખેડૂતે મન મૂકીને આપેલું હોય, દીધેલું હોય. પણ આ તો દેશના વિકાસ માટે તેને ક્યાં છે કે આજે આપણે જે ભાઈ કે આટલા ગુજરાતને આટલા ગીગાવોટની જરૂર છે, તો એના અનેક ગણું ઉત્પાદન કરે છે ને. આ અત્યારે નવા વીજ પોલ આવે છે ને, એમાં ગુજરાતને 1% વીજળી નથી જોતી. એ બધી હોહરી કાઢીને બીજા રાજ્યમાં અને બાંગ્લાદેશમાં બીજા દેશમાં વેચવી, તો ભણના દીકરો અહીંયા સૂરજ ઉગે છે. તો અહીંયા સૂરજ ઉગે અહીંયા ઊભું કરો ને. આ તમારે નો અમારે ઝઘડા કરવા પડે કે નો ખેડૂતને વળતર આપવું પડે. હવે જો વિકાસની જ વાત કરતા હોય, એ વિકાસની જ વાત કરતા હોય અને એમ કહેતા હોય કે આપણે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવું છે, તો હવે એને હવે આપણે તો ખેડૂત થાય, આપણી તો ક્યાં લગી? આપણે ખાલી જમીન જાતી હોય કાતે હોય. પણ ખરેખર હે કે આજે કેટલા ટોટલ થાંભલા? 55 લાખ. 40 લાખ વીઘા જમીન. 40 લાખ વીઘા જમીનની અંદર થાંભલા આવે. વિચાર કરો તો આપણે આમ બાકી રહીશું તો આપણે 54-55 લાખ તો હજી ખાલી માન ખેડૂત થઈ. તો આટલા થાંભલા આવે છે. તો હવે જો એને વિકાસની હોય, બહુ વાત કરી, અને એને વિકાસ આવી બધી વાતો કરી અને આપણા રહોડા લગી ઘુસાડી દીધું બહેનોથી માંડીને કે મારા વાલા બહેનો, ત્યાં તો બહેનો આમ નામે. તો હજી આ આપણે ઘૂટે છે. આ વાત આપણે બહેનો લગી નહીં પહોંચાડીને તે લગી પરિણામ નહીં, 50% જ આવશે. કેમ કે આપણે 54 લાખ ખેડૂતની વાત કરી, તો એમાં આપણે 25-26 લાખ આપણે ભાઈઓ હોય, આમાં એટલા બહેનો હોય. એટલે આપણે દરેક ગામની અંદર મીટિંગ થાય તો અહીંયા બહેનોને પણ બોલાવવા પડશે, અને બહેનોને આ વાત લઈ જાવ, બહેનો લગી લઈ જવી પડશે. એટલે હવે વિકાસની હું એક વાર કરતો હતો, વિકાસની વાત હોય તો આપણે વિકાસ માટે થઈને એના મોર આગળ હાલી. પણ હવે એને વિકાસ આપણે વિચાર કરી કે કલેક્ટર હોય કે મોટા મોટા અધિકારીઓ હોય. હવે તો જો સોશિયલ મીડિયા દ્વારા હવે યંગ જનરેશન, જેમ દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ જાયગાન વિદ્યાર્થીઓએ બધાની પોલચતી કરી, તો હવે અત્યારે ખેડૂત પણ હવે યંગ જનરેશન આવી ગયા, એની પોલચતી થાય. એમ કે જો તમારે વિકાસની જ વાત કરવી હોય તો હવે તમારે આપણે કલેક્ટર હે કે ટીડીઓ હે ડીડીઓ હે એનું ક્યાં હાલે? આપણે જોયું ક્યાં હાલે હે તો આપણે ઓલા અંગૂઠા સાહેબ બેહે રહે એનું આઈએસ અધિકાર હે, અધિકારીઓ હે, એ તો તમારું પૂર હોય, ઓનારત હોય, વિકાસ હોય, એના આગળ સ્પષ્ટ દ્રશ્ય હે. પણ એનું તો બચારા લાચાર હે. આ જેમ ગોદી મીડિયા લાચાર હે ને, આજે જેતપરનો અવાજ રહ્યો કે ટીવીમાં તમે સાંભળો, સાચો અવાજ ટીવીમાં એવી રીતે દિલ્હીના જંતર મંતરનો સાચો અવાજ નથી પહોંચ્યો અહીંયા. એ આપણા સોશિયલ મીડિયા દ્વારા જ પહોંચ્યો છે, બાકી સાચો અવાજ નથી. તો શું આ ગોદી મીડિયા નથી? શું મીડિયા થયું? એટલે દરેક આમ જોવો તો એને વિકાસની વાત કરતા કરતા આજે કીધું કે અમારે 2022 ની અંદર મારા ખેડૂત મિત્રો તમારી આવક બમણી કરી દેવી. છાતી ઉપર હાથ રાખીને કહીજો કોની બમણી થઈ? શું થયું? હા વૈધા ને આ શું બોલે આપણી યોજના? જેટલી એને કીધું તેમાંથી શું થયું? કોનો વિકાસ થયો? ઓલા બધાના વૈધા, આપણે ગાંઠ નહીં જ્યાં કોઈ કે. હવે તમે વિચાર કરો કે આજે દેશ આઝાદ થયો તો ત્યારે શિક્ષકનો પગાર કે સામાન્ય પટ્ટાવાળાનો પગાર શું હતો, અને આજે એની કમ્પેરિઝનની અંદર આજે ખેડૂતનો હિસાબ કરો તો આપણે તાલમેલ બેહાડે ક્યાંય બેહે એવું છે. અને અત્યારે હમણાં ભાઈ બોલ્યા કે આવડી દેશ ઉપર આપત્તિ આવી ગઈ છે તો હોનું ખરીદતા નહીં. હવે હોનું ખરીદવા જેવા રહેવા દીધા હે. હવે એ ખરીદી અમારી દીકરીને લગ્ન કરવા હોય તો 2 વીઘા વેચી દે મેર પડે એવું. ખરેખર આજના જનરેશન પ્રમાણે લીગલી આપણે બધા ઉભા રહીને ખેડૂત હોય, સાઈડમાં આવક કાંઈ ન હોય
અને બધા વ્યવસ્થિત આપણે બધા પ્રસંગ ઉજળ હોય તો વેચવી પડે એની એવી હાલત કરી દીધી. તો હવે આમાં વિકાસ ક્યાં કર્યો? તો હવે આપણે એમ કહી કે ટીપે ટીપે સરોવર ભરાય, આવી હે ને વડીલો કહેવાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણા માનસિકતામાંથી આ કાઢી નાખો કે એકતા ન થાય. આ ટીપે ટીપે એક થવાનું. આજે આપણે આટલા જો એમ ન ગણતા કે આપણે આટલા જ છે, પણ આપણે આટલા લોકો લગી આ વાત પહોંચી છે ને, તો આપણી ફરજ શું? હવે આ જેતપર છાવણી વાળા, હું એની બાજુના ગામનો હું, તો એ તો કાંઈ અહીંયા આવી નથી શકવાના. તો હવે આ કામ આપણે શું કરવાનું છે? આપણે અંતિમ માણસ લગી આપણે, તમારું ગામ તો બહુ મોટું દેખાણું, અમે હોર આવ્યા, બહુ જૂનું ગામ છે, વસ્તીની દ્રષ્ટિએ મોટું છે. તો આપણે દરેક વ્યક્તિ લગી છે, બાજુના વ્યક્તિ લગી છે, કોઈ ધંધાર્થીમાં આવી રહ્યો હોય, કોઈ ભણતા આવી રહ્યો હોય, કોઈ શેઢા પાડોશી હોય, એના કા વાત પહોંચાડવાની છે કે જેતપરમાં છાવણીમાંથી આ બધું ધમધમતું હતું ને, એ ખાલી એના માટે જ નથી, આપણા બધા માટે થઈને. એટલે જો આપણે એમ કીધું ને કે આનો હથિયાર ખરપ્યો કાતે નથી, પણ જો એને એક જ વખત એમ થયું કે ગુજરાતના એક 18,000 ગામડા લગી અવાજ પહોંચી ગયો છે, ગુજરાતના 18,000 ગામડા લગી અવાજ પહોંચી ગયો છે, અને હવે એ બધા જાગૃત થવા માંડ્યા છે, એટલે એના પોતિયા ઢીલા થઈ જશે ને એના આખી માંગ સ્વીકારવી પડશે. ખાલી કેમ કીધું કે ભાઈ કે અમે 40 જણા ભેગા થયા હતા, 40માંથી અહીંયા કણે જે માહોલ તમે જોવો તો 15,000, 20,000, 30,000 વર્લ્ડ રેકોર્ડનું બ્લડ ડોનેશન થયું. વર્લ્ડ રેકોર્ડનું બ્લડ ડોનેશન થયું. અમારી જે તારીખે રાખ્યું હતું, જામનગર, હળવદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ બધી બ્લડ બેંકો આવી હતી. રાતે 10:30 થયા ને એના ઇન્જેક્શન ને બાટલા ખૂટાડી દીધા. આટલું બ્લડ ડોનેશન થયું એટલે હાહાકાર મચી ગયો. ખુરશી મેડી હલબલવા ગાંધીનગર કે આ શું? એટલે આ શું બતાવે છે? આ એકતા સંગઠિત બતાવે. આવી રીતે હવે ઈ ખૂણો એકલો ધમધમશે પછી મોરબી ખૂણો. તો આપણે આખું ગુજરાત આપણે ક્યાંય બાજવા નથી જવું. આપણે એક જ વાત છે, ખેતી કરે સૌ ખેડૂત હોય. આપણે ઓલા ભાઈએ કીધું મેં, આપણે વણ જાતિ નાતી આ બધું ભૂલી જવાનું હોય, પણ ખેડૂતની વાત આવે ને સંગઠિત થઈશો ને તો આજ નહીં પણ ગમે ત્યારે એને વાત સ્વીકારવી પડશે. આવતા 5 વર્ષની અંદર એને પૂછવું પડશે કે તમારે શું માંગ છે, તો અમે એ પ્રમાણે ઊભા રહી. તમે અમારે હારે હોય તો, નકર ટિકિટ નહીં લઈએ. આપણું જો આવું સંગઠન હોય ને તો ટિકિટ લેવી હોય ને તો ખેડૂતને પૂછવા આવશે. પણ આજ દી લગી 30 વર્ષ કે 80 વર્ષની અંદર આપણે એકત્રિત ન થયા ને, એનો દરેક સરકારે આ લાભ જ ઉઠાવ્યો હોય. તો હવે આપણે 21મી સદીની અંદર જો જીવતા હોય ને આપણે હવે જાગૃત ન થઈ હોય તો વાહેલી પેઢી આપણને ગાયરું દેખ ન દે. આજે આપણે યાદ કરી કે અંગ્રેજો વખતે દેશને જરૂર હતી, તો જો આપણામાંથી ગઈણા ગાંઠા વડવાઓ હોય ને આપણે કદાચ આપણને એમ કહે કે તમારા બાપાની જરૂર, તમારા બાપા ભાગ્યા, તો આપણે એમ થઈ જાય કે આપણા બાપા હાવ આવાય છે. તો હવે તો તેની તો વાત નથી પહોંચતી, આ તો સોશિયલ મીડિયા દ્વારા આખે માધ્યમ પહોંચી ગયું. તો હવે આપણે એક જ સંગઠિત થવાનું કે આજે ખેડૂતનો પ્રશ્ન એટલે મારો પ્રશ્ન, હું મારા માટે નહીં જાગું તો કોના માટે થઈને જાગીશ? એટલે આપણે હવે જાગવું પડશે. આજે અહીંયા બેસીને આપણે ગાંઠવારી સંકલ્પ લઈ કે હું દરેક હું થોડા નહીં, હું 50 વ્યક્તિ લગી અહીંયા જે વાતો થઈને હું પહોંચાડીશ. આવો સંકલ્પ લઈ અને પછી જ આપણે અહીંથી છૂટા પડવાનું છે. જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ. આમ તો જોઈને હકીકતમાં તમારા ગામને ધન્યવાદ દેવો જોઈએ, કારણ કે તમારે કાંઈ આવતું નથી તેમ છતાં તમે અહીંયા આવ્યા હો ને, આ તમારે એક જાગૃતિનું નિશાન કહેવાય. જેટલા પણ ખેડૂતો આવ્યા છે, અને એ પણ અત્યારે તમે જુઓ ચોમાસાની ભરપૂર સિઝન, ખેડૂતો કામ હોય કામ મૂકીને આવ્યા છે, એટલે હકીકતમાં ધન્યવાદને પાત્ર છે. અને ખાસ યુવાનોને હું કહેવા માગું, દરેક યુવાનો જાગી જાજો, કારણ કે આ જમીને આપણા બાપ દાદાની એ ભવિષ્યમાં વારસામાં આપને મળવાની, બરોબર? એને તો ખેતી કરીને પોતાની જિંદગી કાઢી નાખી, ભવિષ્યમાં આપણને મળવાની છે. અને આ અદાણી ને અંબાણી તમે જુઓ ને, આ બાજુ કચ્છનું રણ ને આ બાજુ જામનગરમાં રિલાયન્સવાળા અઢળક જમીનો સરકારે આપી દીધી છે. અહીંયા વીજળીનું ઉત્પાદન એવું અઢળક કરવાના, અહીંયા બધે સોલાર પ્લેટું, પવન ચક્કી બધી ગોઠવી દીધી. એટલે જે વીજળી ઉત્પન્ન થવાની છે એ ગુજરાતને આજની તારીખમાં અત્યારે જે ઉત્પન્ન કરે ને એની અડધી એનર્જી આપણે જોઈએ, સાંભળજો, અત્યારે હાલમાં. અને જ્યાં ભવિષ્યમાં કરવાના 2034 સુધીમાં, તો એ અઢળક વીજળી ઉત્પન્ન થવાની છે, અને એ વીજળી બધી લઈ જવાની બીજા રાજ્યોમાં, બીજા દેશોમાં. તો બીજા રાજ્યોને બીજા દેશોને વીજળીની જરૂર હોય તો અહીંયા જ ઉત્પન્ન કરો ને, અહીંયા પવન ચક્કી નાખો, અહીંયા પ્લેટું નાખો. અહીંયા ગુજરાતના ખેડૂતનો શું કામ ભોગ લ્યો? અહીંયા લાઈનું વીજળી ઉત્પન્ન કરીને અહીંયા આનો લાઈનું નાખ્યા જાઓ, એમાં લાખો ખેડૂતના ખેતર આવે,
એની નીચે લાખો ખેડૂતો પરિવાર કામ કરતો હોય, એના ખેત મજૂરો કામ કરતા હોય, એના પશુ હોય, બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, ચરતી હોય, અને ઈ લાઈનો નીકળે નુકસાન કેટલી થાય. અમારે બાજુનું ગામ એ લક્ષ્મીનગર, કાલે જ આવ્યો, તમે એલઈડી લેમ્પ થાય લેમ્પ, તમે ઓલો ઝાટકા તાર મારો ને ફરતી કોરા, આપણે ઝાટકા તાર મારી ઓલી માંડવી વાવી હોય કશે ભૂંડ ન આવે એની સુરક્ષા હાટું મારી આપણે ફરતી કોર ઝાટકો. હવે અમારે ઝાટકા મશીન નથી માર્યા ખેડૂતોએ, તેમ છતાં એમાં આવે કરંટ આવે, તમે ઓલું અડાડો ને ટેસ્ટર આવે, ઓલી લેમ્પડી થાય, ઓલી ફરતી કોર મારે ને લેમ્પડી રાતે થાય, અમુક મારી દેવાની તમારે, એમ થાય બેટરી વગર. આવી સિચ્યુએશન આ ચોમાસામાં. એટલે આ અતિ ભયંકર વસ્તુ હજી તમારે આવી નથી એટલે તમને ખબર નથી. અમારે આવી હે ને આ બધી અમારે દુઃખની કહેવાય ને આ બધી પીડા છે, એટલે અમે કહી કે આવી તકલીફ થશે આવશે તો તમારે. એટલે પૈસા તો આવી જઈને કાંઈ લે, પણ જીવનું જોખમ કોઈ ખેડૂત લેવા ન માગે, સમજાણું. એટલે આનાથી હકીકતમાં સરકાર આપને કહેવાય ને તો કે આ 25 વર્ષ 35 વર્ષ સુધી લાઈન નાખે ને તો આપણે 25 વર્ષ 35 વર્ષ આપણા પરિવારને, આપણા પશુને જીવના જોખમ નીચે રાખે, એમ કેવું તો કહેવાય, સમજાણું. કોઈક બોમ્બ હોય એટમ બોમ્બ, કોઈ આપણે એમ કહે કે હાલે 5 કરોડ રૂપિયા તારે એટમ બોમ્બ ઉપર બેવાનો, આપણે બે ના પાડી દે, પૈસા આવી છે ને કાલે. એટલે આ વસ્તુ હે ને એવી છે. અમારા કાલાવાડનું એક ગામ હતું, અહીંયા ગયા હતા, તાર ખાલી 400 કેવીની લાઈન હતી, તાર તૂટ્યો ને 2 તાર ભેગા થયા ને 4 કિલોમીટર દૂરથી ફોન આવ્યા, 4 કિલોમીટર. એટલે શું થયું થાય તમારા ગામમાં કે બોમ્બ ફૂટ્યો, શું આવો ધડાકો થાય. એટલે આ અતિ ભયંકર વસ્તુ છે. એટલે આ જયારે આવશે ને ત્યારે સમજાશે. એટલે અમે આવ્યા, અમારી વિસ્તારમાં આવી છે, અમને ખબર છે આ બધી તકલીફ છે, અને ભવિષ્યમાં તમારામાં આવશે તો એના માટે શું કરવું, બરોબર. તો એના માટે તમારે સંગઠિત થવું પડશે. જ્યાં સુધી ખેડૂતો નાત જાત બધું ભૂલીને એક નહીં થયા, ઓલા ભાઈએ કીધું ને જે ખેતર વાવે એ ખેડૂત, જેટલા લોકો ખેતી કરતા હોય એને ભૂલી જવાનું ને એક થવાનું, એક થાશો ને. કેમ કે આ બધી કંપની એને કેન્દ્ર સરકારથી બધું લાયસન્સ લે, અને એવડી કંપનીઓ એને કેન્દ્ર સરકારનો સપોર્ટ હોય, એની સાથે પ્રશાસન છે અને બધું એ પૈસા એવડાય. અદાણી ને અંબાણી તમે કહો ને જાયન્ટ કહેવાય, સરકાર આખી એ હકાવે. હવે આવી કંપની હોય એની સામે તમારે બાથ ભીડવી હોય ને તો એક ગામના બધા ખેડૂત ભેગું થાય ને તો અઘરું પડે. એટલે આખા ગુજરાત લેવલના આમાં ખેડૂતો ભેગા થાય તો જ આને તમે ટક્કર આપી શકો. અને એ ટક્કર આપી શકો ને તો અત્યારે અમે લડી, આના પહેલા પરિપત્ર નહોતો, 4-6 આપણે પરિપત્ર આવ્યો, 4-7, બરોબર. આ લડ્યા ખેડૂતો ભેગા થયા, પરિપત્ર આવ્યો, ઉર્જા વિભાગે રજૂ કર્યો, એ પરિપત્ર રજૂ કર્યો ને ભવિષ્યમાં ગમે આ લાઈન આવશે તો એને લાભ મળશે, બરોબર. એટલે અત્યારે એકત્રિત થશો, એ પરિપત્ર હજી આપણે એમાં ઘણી બધી ભૂલો છે, અને એ પરિપત્ર પ્રમાણે જે આપણે નુકસાન થાય ને નુકસાનની ભરપાઈ થતી નથી. એટલે આપણી માગણી છે, બરોબર, કે આમાં આ સુધારો કરો, આ પ્રમાણે વળતર આપો, બરોબર. એમાં જો અત્યારે ખેડૂતો એકત્રિત થઈને લડશે ને તો ભવિષ્યમાં આવશે એનો ડાયરેક્ટ દરેક ખેડૂતોને લાભ મળશે, બરોબર. એટલે બધાય ખેડૂતને હું કહેવા આવ્યો કે તમામ ખેડૂતો એકત્રિત થઈ જાઓ, સંગઠિત થઈ જાઓ, અને સંગઠન રૂપી આપણે જો લડશું ને તો જ આપણે 100% આમાં આપણે વિજય મળશે. ખેડૂત એકતા. બાપાનો બોટ ઉતારી નાખ્યો, એને માટે કોઈ જોવાની તૈયાર થાય. સૌની પહેલા મેં કીધું હાલો હું લઈ લઉં. મને આટલી કહું ચાલે, ભાજપના બાપનું રાજ છે ને, છા કરતો થોડી બેઠો ની હતી. ભાઈ વાત કરે પછી હું વાત કરું યાર. આ તમારે તો ધીરુભાઈ અંબાણીની લાઈન નીકળી છે, એના બાપનું નથી. આ અમારે નીકળી સરકારી નીકળી છે. સાંભળજો, મારે જુનાગઢથી આ બંટિયા છત્રાસામાં પોતે ખેડૂતને કીધું ભાઈ આ થાંભલા ખોડી ગયા, હજી ઓલું કાંઈ કર્યું નહોતું, ઊભા નહોતા વેરા, કાપી નાખ તણી છે, આમ બેઠા થઈ, કાપી નાખ્યા. 3 મહિના કામ બંધ રહ્યું, 3 મહિના 25,000માં સમાધાન થયું, બીજાને બધાને 2,000માં. સરકારી લાઈન નીકળી એમ, બરાબર છે. છત્રાસા ગયો, છત્રાસા ઢીલો ભગતે કહી દીધું હોય તમારા બાપનું કામ નથી, આ ખોડા હાજ નહીં, તમે જ્યાં લગે ખોડા હોય ત્યાં 35,000 દીધા, બીજા ખેડૂતને 2,000માં સમજાવી દીધા. તો તમે જાગૃત થાવ ભાઈ. આ ખરપિયાનું કેમ? ખરપિયા સાહ પાર્ટીના બોર્ડ મારો આપણી મોટરસાઇકલો રિક્ષામાં તાલગી નહીં મેળાવે. આ બધું આમ ધીરે ધીરે વાતો કરો ને, મને નહીં મેળાવે કઈ. હા, મને આવ્યું એટલો. ખીજડીયા ગામ 25,000 દીધા, કેટલા ક્યાંક 40,000 દીધા, અને મુડીલા ગામ આવી જાય ત્યાં દિવ્યરાજસિંહ જાડેજા 17 લાખ લીધા.
હજી કે હવે આપણે આ લડત ચાલુ થઈ છે, આપણે હજી મળશે. એટલે આપણે જો જાગૃત થાશું તો પૈસા દે છે, અને એથી વધારે જાગૃત થાશું તો આની લાઈન આપણે નાખવા દેવાય નહીં. સમજી ગયા આખી વાત? તમારી બાજુ પવન ચક્કા ક્યાંય નથી છે, અમારી બાજુ એવાલા લાઇટમાં નાખ્યા. આપણે સમજાવે તમારું 1.5 વીઘા જગ્યા રોકાશે, 2,80,000 ભાડું દેશે. આપણે લાયલેટમાં આવ્યા એટલે તમે પવન ચકાઈ ઊભા કરવા દેતા નહીં. હવે મારા એક સગા સંબંધી ભાજપમાં જોડાયેલા છે અને RSSમાં પોતે જોડાયેલા છે, એટલે મને ફોન કર્યો કે પ્રવીણભાઈ તમે આ લડત કરો છો તો આ પવન ચક્કાનો વિરોધ કરો. મેં કીધું તમે આગેવાની લ્યો તો કે અમારા ન લેવાય, કારણ કે ઓની કંઈથી બાંધી છે. ખબર પડી ગઈ છે કે આપણે ભૂલ તો કરી ગયા છે, પણ એને થોડીક દુકાન એવી હાલતી હોય, કાગળિયા ને ઓલું કાંઈ સહાય આવે તો એને પ્રથમ મળતું હોય, એટલે એ હવે એની દુકાન થોડીક બંધ કરે. એટલે હકીકતમાં આપણે હવે સમજી જ જવાનું છે, સંગઠિત થવાનું જાગી ગયા છે. એટલે પવન ચકાઈ નાખવા દેતા નહીં. અમારી બાજુ તો એમ કહો ને કે લાગે ખેતરે હવે 1.5 વીઘો જમીન રોક, પછી તો જાજુ ખૂંદે ઓલા ખૂટિયાઓની ગોળે, પણ લાલચમાં એમ કે તમારે 1.5 વીઘો જમીન નહીં રોકાય. હવે ઊભું થઈ ગયા પછી અને આ 20-25 વર્ષનું કહે છે તો 20-25 વર્ષ પછી હું લાઈન ઉપાડી લેવાના છે. મોટો દગો છે આ કાળું કામ. 2014માં આપણા સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી કંપનીઓને અદાણીને અંબાણીને મળી લીધું છે, અને 2014માં વડાપ્રધાન બન્યા ને અમે લડત ચાલુ કરી હતી સૌરાષ્ટ્રમાં. ઘણા આજુબાજુના ગામડામાં ગયા હતા, પણ ત્યારે ખેડૂતોને એમ થયું કે આ આપણે શું આંખે થઈ જાય ને. હકીકતમાં 10 વર્ષ આપણે મોડા થયા છે. કેટલા વર્ષ? અને હજી જો આપણે નહીં જાગી તો ખેતર થાંભલા, ખેતર તાન, 5,000 થી વધારે મોટી મોટી કંપનીઓ આવવાની છે, કોઈને છોડવામાં આવશે નહીં. હવે મોટી મોટી કંપની ગમે ગામમાં આવે એટલે શું થાય કયો? આપણે ટિફિન જ લેવાના રહીએ. એટલે આપણે હજી મોકો છે. અમે તો ખરપિયા સિવાય બીજું કાંઈ કરવાનું નથી કે ખેતરમાં આવે એટલે પાડી જ દેવાય. આ મતથી માનતા નથી, આંદોલનથી હારતા નથી, તો હવે ગાંધીનગરમાં જવું હોય તો 144 કલમ લગાડે. આપણે દાદા 15 જૂને સાંભળો, 15 જૂને ટ્રેક્ટર રેલી કાઢી હતી, આપણે ગાંધીનગર જવા ન દીધા. પણ ત્યારે આ કોંગ્રેસે આપણી ઉપર દગો કર્યો. કોંગ્રેસના જે આપણને જાગૃત કરવા આવ્યા હતા એને એમ કે આ ખેડૂતો ભોળા છે, પણ જેતપુરના યુવાનો સમજી ગયા. અહીંયા બધી એને સિસ્ટમ જોઈ લીધી કે આ ખોટીના છે. એક બાજુ એની સભા, એક બાજુ યુવાનો કે ગાંધીનગર જવું, વાતાવરણ થઈ ગયું તંગ. અહીંયાથી આવીને સીધી જેતપુરમાં છાવણીના મંડાણ થયા છે. આ 1.5 મહિના થયા, હજી છાવણી ચાલુ છે. જવાની ક્યાંય જરૂર નથી, ત્યાં ખેતરમાં ન કરવા જોઈએ, નાનો બાપની થોડી બસ. અને બીજું મહિલાઓને આપણે સાથે રાખવા જોશ. આવે એટલે પાડી જ દેવાના, બીજી વાત જ નહીં. શું કે એના બાપનું રાજ છે. બાકી ભાઈ સાહેબ કીધે આ પતે એમ છે. એ દાદા આ ભાઈ સાહેબ કીધે આ માને એમ છે. આપણા ખેતરમાં મીડિયા માધ્યમથી આપણે જેતપુર છાવણી વતી મારો તાલુકો કાલાવડ ગુજરાતભરના ખેડૂતોને આહવાન કરી છે કે આપણો શેઢો આપણા પૈસા વગર કોઈ પણ આવે તો એને પાડી જ દેવાનો. કે ખોટી વાત છે? એટલે આપણે હવે કોઈની શરમ રાખવાની નથી, લાયજુ કાઢવાની નથી. આ સીધી રીતે પતે એમ નથી. એટલે ટૂંકી કાતરી વાળો અને જાડા સાડા વાળો ખરપિયો લઈ લ્યો. ખોટી વાત છે? ભારત માતા કી જય જવાન. અને બોલતા શીખો. હજી એક ખેડૂતના દીકરા આવો બોલો. તમને જીવે આપણે ભાવ નથી દેતા. આપણા પાક વીમાના પૈસા ખાઈ ગયા છે. અમારા જામનગર જિલ્લામાં તો જમીન માપણીમાં તમારે છે ગોટાળો કઈ? આ થાંભલાનો પ્રશ્ન ઉકલી જાય ને એટલે એના ઘરે જઈને આપણે જમીન માપણી સુધારવી. ક્યાં? એની ઘરે. પછી મુખ્યમંત્રી હોય તો ભલે, કૃષિ મંત્રી હોય તો ભલે, એની ઘરે જાવું આપણે, કોઈને પૂછવું નથી કે હાલ ભાઈ આ તારી સરકારમાં તારા અંડરમાં ગોટાળો થયો છે સુધાય. નકર અટાણે ને અટાણે રાજીનામું દે, નકર ખરપિયા વાળી થાય. ખરપિયો તો આપણે ભેગો જ રાખવાનો. એટલે કોઈ મિત્ર એમ નહીં કહેવાનું ખરપિયાથી કે ન થાય. પોલીસ આવશે જોજો એની લાકડી છે, એની બંદૂક કહીશ. આ સાહેબને પડખે છે, પોતે PSI છે, એના ખેતરમાં 2 થાંભલા આવે. એટલે આ બાબતે હકીકતમાં જાજુ ન કહેતા આપણે જાગૃત થવાનું છે, સંગઠિત રહેવાનું છે અને કોઈના ભાગથી બીવાનું નથી. આપણે કોંગ્રેસ વાળાને વેવાય નથી કરવો, આમ આદમી વાળાને વેવાય નથી કરવો.
અને આ ભાજપ વાળા તો આપણને બટકી ગયા છે, બટકી દિવાલમાં ખીલો હોય ને બટકી ગયો હોય કેવી રીતે આપણે કાઢવો? આ નરેન્દ્ર મોદી એમ કહો ને કે આ મુખ્યમંત્રી હતો અને એ ખોટું બોલતો હતો, મને ખબર પડી કે મેં કાલાવડમાં આંદોલન ચાલુ કર્યું. જયેશભાઈ રાદડિયાને મેં ફોન કર્યો હતો, ત્યારે એ કોંગ્રેસના ધારાસભ્ય, એને મેં કીધું કે જયેશભાઈ પ્રવીણભાઈ પટારિયા બોલું, ક્યારે આપણે એની રામ રામ નોંધ કર્યો, સીધી જ મારે ગમે એની હારે વાત કરવી, સીધી જ વાત કરું. મેં કીધું આ સાહેબ વડાપ્રધાન બને તો કેવડું નુકસાન થાય? તો કે શું ખબર પડે? મેં જયેશભાઈ બીજી મારે વાત કરવી. તો કે બોલો ને. મેં એને બીજા શબ્દો તો કીધા હતા, માણા ન બોલાય, પણ ઘોઈઢલા કરી કરીને ટિકિટું દે હે, કોઈનું હાલશે નહીં. થઈ ગયું બધું કમ્પ્લીટ. સમજી ગયા ને આખી વાત? એટલે આ મોદી સરકાર એટલે આપણી ખેડૂતોની દુશ્મન સરકાર. આપણે ભાજપ ઊભી કરી અને આ દગાખોરના દીકરા, ચોર ચંડારા, લૂંટારાઓ ચડી બેઠા છે. અને હરાવવાય અઘરા છે અને મારવાય અઘરા છે. આપણે ગુનો દાખલ થાય એવું કાંઈ કામ કરવું નથી, પણ આપણા ખેતરમાં આવે એટલે એના ટાટિયા ભાંગી નાખવાના છે. સહમત છો ને? અને બેનું દીકરીઓને પણ તમે કહી દો કે દાંતેડા હજાવેલી આપણા ખેતરમાં કોઈ આવે એટલે એના ટાટિયા કાપી જ નાખવાના છે. આપણે કોઈનું ખૂન નથી કરવું, પણ ટાટિયા ભંગાય. આમાં કોઈ ગુનો નથી. ગુનો દાખલ થાય તો આપણી જીવાઈ બચાવવા, આપણી ભૂમિ બચાવવા જો આપણે ધ્યાન ન દઈએ તો આપણી ભાવિ પેઢી આપણને ગાયરું દઈએ ન દઈએ. આ સરદાર વલ્લભભાઈ પટેલ એકલા આખા દેશને કરી ગયા છે એકતા. કૃષ્ણકુમાર સિંહજીએ દેશ હિત માટે પોતાનું રાજ સમર્પિત કરી દીધું. આ સરદાર પટેલે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. અને આપણે આ પક્ષવાળાની પાછળ આપણે આ હેરાન થયા છે. આપણે આ પક્ષવાળાની પાછળ હેરાન થયા છે. આપણે ભાજપ મોટી કરી, આ કોંગ્રેસના નીચના દીકરાઓને 80 ચૂંટ્યા હતા, કેટલા રહ્યા? વેચાઈ ગયા, ખરીદાઈ ગયા. અને હજી મને ફોન કરે, પ્રવીણભાઈ તમે કોંગ્રેસમાં આવતા રહ્યો લે. અમારો ધારાસભ્ય 5 ટર્મ રહ્યો. મને કે કાલે જ મારી વાત થઈ, મેં રેકોર્ડ કર્યું કે કોંગ્રેસમાં આવતા રહ્યો. અરે ભાઈ તું કોંગ્રેસ છોડ, તારે કોંગ્રેસમાં નથી રહેવાનું. તું ખેડૂતનો દીકરો અમારી વચ્ચે આવતો રહે. એટલે આવું જાગૃત થવું જોઈએ, ડાપણથી બોલવું જોઈએ. તમે પાવરથી બોલશો ને એટલે ભાગી જવાના છે. આ ભૂંડની ઓલાયદું છે. શું છે? ભૂંડને તમે ગમે એમ કરો, શોર્ટ મૂકો તો જ ભાગે, નકરી ઘડી થઈ જ પાછું આવે. એટલે આ ભૂંડ અને આ ભાજપ, અને ભાજપમાં જ્યાં ચડી બેઠા છે દગાખોરના દીકરા એને જ. બાકી અમુક સીધા સાદા દયાળુ માણસો હોય છે, આપણે બધાને ચોર ગણતા નથી. બાકી ખેડૂતોનું જેને અહિત કર્યું છે, ખેડૂતો માટે જેને ન્યાય માટે ધ્યાન દેતું નથી, એ આપણા દુશ્મનો છે. એના ભૂંડની ઓલાઈ દુસ ન બોલે, કારણ કે એને 500 કરોડ, 1000 કરોડ, 2000 કરોડનું એને ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે આ બાબતે જે કોઈ ખેડૂતના હિતમાં કાંઈ વિચારતા હોય, કોઈ ખેડૂતના હિતમાં થોડુંક દુઃખી હોય, એને લાગુ નથી પડતો. બાકી નરેન્દ્ર મોદીની કંઈથી બાંધેલી બધી ભૂંડની ઓલાઈ છે. અમે આમાં આવું બોલીને એટલે અમને ગાયરું વારી કરે, એટલે અમે એને કઈ કહી નહીં, પણ અમને એમ ખબર પડે કે એનો બાપ થતો હોય છે એટલે અમને ગાયરું દે. સમજી ગયા? બેફામ ભૂંડા બોલ્યું અમે આવે કોમેન્ટમાં, એટલે અમે સ્વીકાર લઈ કે એનો બાપ હોય છે. અને ઘર નથી અકાયેલું એટલે આ છૂટો જેમ ત્યાં રખડી હોય છે, અને કેટલા છોકરા પેદા કરી રહી છે. એટલે આ બાબતે અમને બોલાવ્યા છે, અમને બોલાવીને આને ઉશ્કેર્યા છે. અમારે કાંઈ નવરાઈ નથી. એટલે આ નરેન્દ્ર મોદીને અમે 2 હાથ જોડીને વિનંતી કરી છે કે તું સાંજમાં સમજી જા, નકર તારી સાધનામાં પાછો વહી જા. તારે દેશ આરે કાંઈ લેવા દેવા નથી. અને દેશને હું દીધું, જયારે ડોલર સાહેબ 60 રૂપિયા હતા ત્યારે આ બોલતો, પાકિસ્તાન કી કરન્સી નહીં ગીરતી, બાંગ્લાદેશ કી કરન્સી નહીં ગીરતી. એના વિડિયા પેલા નમારા તું આવ્યો પછી આ તારો બાપ ભોય ભોઈગો. દેશમાંથી 55 લાખ કરોડ કર્જ હતું. આ કોંગ્રેસની સરકારને આપણે કાઢવાનો ધંધો કર્યો. આ કોંગ્રેસને કાઢીને આપણે મોટું પાપ કરી અને આ ચોર લૂંટારાઓને બેહાર્યા છે. કોને બેહાર્યા છે? ચોર લૂંટારા ધૂતારાઓને બેહાર્યા છે. આને કાઢવા આગ્રહ છે. આ ભટકી ગયા છે. એટલે આના એમ કે પાપના ગળા ફૂટશે એટલે આનું નિકંદર નીકળી જાય. પણ આપણે હવે કાંઈ ધંધો નથી કરવો. આપણે હવે અન્યાય થાય છે એનામાં ખરપિયા લઈ લ્યો, બીજી વાત નહીં. ખરપિયા વારી કરો. આ થાંભલાની વાતમાંથી આપણે જાગૃત થયા છે. આપણે આવતી સિઝનમાં તમારે ક્યાંય કપાસ નથી દેખાતો, અમે કપાસ નથી આવ્યા, કારણ કે પાછતરા વરસાદના હિસાબે ફાલ ખરી જાય છે. અતિવૃષ્ટિ પાછતરી થાય છે, શરૂઆતમાં ન થાય. આપણે 2500 રૂપિયા મગફળી વેચવી છે. અને આ નરેન્દ્ર મોદીનો એના બાપનો ફોટો રાખીને ભલે ડબ્બા વેચે, આપણે ક્યાં ના પાડીશ? પણ એને એ નથી કરવું. ખેડૂતોને મારી નાખવા છે, પતાવી દેવા છે, બેકાર કરી નાખવા છે. કારણ કે ખેડૂતો 2 પાંદડા થાય તો હમા થાય. એટલે ભાઈ ભાજપ ઊભી કરવાવાળા અમે સાહેબ, તમે તો દગાખોરના દીકરાઓ, તમે મધ ચૂંહવા આવ્યા છો. એટલે આ બાબતે આપણે 18 વરણ મળી અને આપણી ખેડૂતોની એકતા કરી લઈ. એ ચોરના દીકરા પોતાનો પગાર વધારો કરવા એક થઈ જાય છે. ગમે તે પોતાનો સ્વાર્થ હોય
પોતાની કાંઈ સેફટી હોય તો પક્ષ પલટો કરી નાખ કે ખોટી વાત છે? એટલે આપણે હવે કોઈ જાતની પક્ષાપક્ષી એક બાજુ મૂકી કેટલાય અમને કહે છે પક્ષને ભેગો રાખવો પડે. પક્ષને તો આપણે દિહારી મૂકવી. શું મૂકવું છે? આને બિનહરીફ થઈ ગયો અને આને બધું કામ કરાવવા ભાગી જાય. આ વિદેશ વહી જવો જોઈએ, આને આપણે જોતા જ નથી. એટલે આ બાબતે જાજુ ન કહેતા, જે કાંઈ બોલવામાં ભૂલ થતી માફ કરજો. અને મોદીના દીકરા હોય તમારે થાય કરી લેજો, અમે ખેડૂતના દીકરા છે. જય જવાન, ભારત માતા કી. હવે હરી માંગે નહીં તો ખરપિયા વાળી થશે. ગામજનો, બાર ગામથી આવેલા ભાઈઓ, આપણે હવે જેતપુરથી આવેલી ટીમ એને આપણે સાથ સહકાર દેવા માટે આપણે કટિબદ્ધ થવાનું છે. એટલે બધાએ છે ને એને સાથ સહકાર દેવાનું છે. જ્યાં જરૂર પડે અહીંયા આપણે ખડે પૈકી ઊભું રહેવાનું છે. એટલી આપણે એને જવાબદારી સોંપવાની છે. બરાબર? જય જવાન, જય કિસાન.